જય માતાજી, જય ભવાની. પરિશ્રમથી પ્રગતિ ના 67 એપિસોડમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. પરિશ્રમથી પ્રગતિ એટલે શૂન્યમાંથી સર્જન કરી અને જે કોઈ ટોપ લેવલ પર પહોંચ્યા હોય અને ટોપ લેવલ પર પહોંચ્યા બાદ પણ જેમને સમાજને ભૂલ્યા નથી, દરેક જે કોઈ જે એક રાજપૂત તરીકેની ફરજમાં આવે એ બધાને હવે મદદરૂપ કંઈક ને કંઈક હેલ્પફુલ થતા રહેતા હોય એવા ક્ષત્રિય સમાજના ઘરેણા સમાન વ્યક્તિઓને અમે અહીંયા સ્ટેજ પર બિરાજમાન કરીએ છીએ. પરિશ્રમથી પ્રગતિના આજના જે વેબિનાર છે એ એક અનોખો વેબિનાર છે. દર વખતે અલગ અલગ ફિલ્ડનું વ્યક્તિત્વ અહીંયા લાવતા હોઈએ છીએ, પણ આ વખતે આમો કોઈએ વિચાર્યું ના હોય ને એવું ફિલ્ડ ને લાવવાનો પ્રયત્ન કર્યો છે. તો પરિશ્રમથી પ્રગતિના આજના આપણા અતિથિ વિશેષની આછેરી ઓળખ આપવી તો એ છે માનનીય શ્રી ગંભીરસિંહજી બળવંતસિંહજી ગોહિલ, જે ગંભીરસિંહજી આપનું માઇક મ્યુટ છે એ અનમ્યુટ કરી નાખજો. જી જય માતાજી બધાને. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આપનો આછેરો પરિચય એમનો આપું તો એ નિવૃત્ત પીએસઆઈ 12/4/1983 પોલીસમાં ભરતી થયા. પીએસઆઈની ખાતાકીય પરીક્ષા એમણે 1/4/2019 પાસ કરી. હાલ નિવૃત્ત છે અને એમનું કાર્ય જોઈએ તો એના વિશે તો વાત કરવી હોય ને તો કલાક પણ ટૂંકી પડે, પણ બહુ સંક્ષિપ્તમાં લઈ લઈએ તો સમાજ સેવાની સાથે એ ખેતી પણ સંભાળે છે, જમીન લે વેચનું પણ છે અને એક જે દરેક વ્યક્તિમાં કુદરતે કંઈક ને કંઈક કળા આપી હોય અને એ કળા ખીલવી હોય તો એ લોક સાહિત્યકાર છે, જેને કહી શકાય આપણે કે ડાયરાના કલાકાર છે. આજનો વેબિનાર આ એનો આછેરો પરિચય છે, પણ એમને જ્યારે આપણે માણીશું, સાંભળીશું ત્યારે સાચી ખબર પડે અને ત્યારે ખ્યાલ આવે કે આપણા સમાજમાં પણ આવા તારલાઓ ચમકી રહ્યા છે. એજ્યુકેશન એમનું ક્વેશ્ચનની અંદર કહીશું. એમના લોક સાહિત્યના અનેક કાર્યક્રમો ફક્ત સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ નહીં પણ આઉટ ઓફ કન્ટ્રીમાં વિદેશ સુધી પણ આપેલા છે. એમનું મૂળ ગામ પાલડી, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. હાલ મહુવા બિરાજમાન છે અને સાંભળ્યા પછી આપ ચાલુમાં મેસેજ કરી અને પૂછો એની પહેલા એક ક્વેશ્ચનનો ઉત્તર હું આપને દઈ દઉં. એમના મોબાઈલ નંબર છે 9875 9591 9879590591.
એમની સાથે આજે વાત કરવા જઈ રહ્યા છે પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બા શ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ છે, સાથે માઇન્ડ ટ્રેનર પણ છે, એક સારા લેખિકા અને વક્તા છે, મૂડી 24ના એ મહિલા પ્રમુખ છે, સાથે સાથે અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ છે, અને આટલું કાર્ય કરતા કરતા સાથે આપણે કહી શકીએ કે એક આદર્શ ગૃહિણી પણ છે. તો ચાલો આપણે માણીએ આજના વેબિનારમાં ગંભીરસિંહ આપણને જે સાહિત્યની વાતો, એમના જે ચડાવ ઉતાર છે અને એની વાતો, અને સાથે સાથે હાસ્ય રસ્તો એડ છે જ, એટલે ચિંતા કરવાની જરૂર નથી. બા શ્રી મિત્તલબા. જય માતાજી, વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ ગોહિલ સાહેબ. જયદેવસિંહ ગોહિલ સાહેબ પણ એક એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે. આપણે સૌ જાણીએ છીએ આ કાર્યક્રમને સફળ બનાવવા ગૂગલ મીટ લિંક, આજે આપ સૌ જાણો છો યુટ્યુબમાં લાઈવ થવા જઈ રહ્યા છે, તો યુટ્યુબની લિંક દરેક ટેકનિકલ વિભાગ જયદેવસિંહ ગોહિલ સાહેબ સંભાળે છે. આ સિવાય ઘણી બધી સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા છે, અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં તેઓ પ્રદેશ મહામંત્રી તરીકેની ફરજ નિભાવે છે. તો થેન્ક યુ ગોહિલ સર, આ ટેકનિકલ વિભાગને આટલો સરસ કાર્યક્રમને વધારે ને વધારે સરસ બનાવવા માટે. આ કાર્યક્રમ શરૂ થાય પહેલા થોડીક સૂચનાઓ આજ બધાને આપી દઉં કે આજુબાજુમાં મોબાઈલ રાખવો, ડોક્ટરનો નંબર રાખવો, નેપકિન રાખવા, કોઈને પણ પેટનો દુખાવો થાય કે આંખમાંથી વધારે પડતા આંસુ આવે તો એ આ કાર્યક્રમની કે અમારી કે ગોહિલ સાહેબની જવાબદારી નહીં રહે, કારણ કે આ પરિસ્થિતિમાં અમે હમણાં જ દ્વારકા રહી ચૂકેલા છે. હસી હસીને ઘણા બધાને પેટમાં દુખતું હતું, ઘણા બધાને આંસુ વહી રહ્યા હતા, એટલે આ બધી સૂચનાઓ ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. થેન્ક યુ સો મચ ગંભીરસિંહ બા. મિત્તલબા, ક્વેશ્ચન આન્સર માટે ઓપન સેશન લાસ્ટમાં છે, એટલે જી એ વાત કરી દેજો. હા જી સર. શરૂઆતમાં જ આપણે ગંભીરસિંહ બાપુના જીવન વિશે અને લોક સાહિત્ય અને હાસ્યરસ બધાની ચર્ચા સાથે સાથે કરતા જશું, અને જેને પણ વાતચીત કરવી છે એ લાસ્ટમાં કાર્યક્રમના પ્રશ્નો અને જવાબના પૂર્ણાહુતિ બાદ ઓપન સેશનમાં જ પોતાનું માઇક અનમ્યુટ કરી વાત કરી શકશે. વચ્ચે કાર્યક્રમમાં કોઈ અનમ્યુટ કરી બાપુ સાહેબ સાથે વાત નહીં કરી શકે. અતિથિ વિશેષની ગરિમા અને કાર્યક્રમની ગરિમા આપણે સૌ જાળવી રાખશું, અને ઓપન સેશનમાં આપ સૌને ખુલીને બોલવાની, શુભેચ્છા આપવાની, પ્રશ્નો પૂછવાની છૂટી છે. હા, ખાસ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જ આપણે વાત કરીશું. કોઈને પણ વ્યક્તિગત પ્રશ્નો પૂછવાનો કોઈ અધિકાર આ કાર્યક્રમમાં નથી. જી ગોહિલ સર, ઓકે? જી 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 ગંભીરસિંહ બાપુ, આજ તો બંને ગોહિલ સર છે, એટલે હું એકને કહું છું તો બંને જ યસ કે છે શરૂઆતથી. થેન્ક યુ બાપુ સાહેબ. પહેલા જ થોડીક લોક સાહિત્યની અમને ઝલક કરાવી દો, પછી આપણે પ્રશ્નો તરફ જઈએ. જી, બધાય પરિશ્રમ અને પ્રગતિ, પરિશ્રમથી પ્રગતિ સુધી ના જે આ કાર્યક્રમની અંદર આપ સૌ બધા જોડાણેલા છો, અને મને એક અવસર આપ્યો, તો પહેલા તો હું મિત્તલબા અને જયદેવસિંહનો એક ઋણી રહીશ. અને આપણે લોક સાહિત્યની વાતો જે કીધું છે, તો એક કોઈ પણ અવસર હોય અને અવસર અંદર બોલવાની વાત આવે, તો આજે એક અવસર છે, અને અવસરમાં મારા માટે તો આ રીતના લાઈવ જે કાર્યક્રમ છે એ પહેલી વખત છે. પણ લોક સાહિત્યની વાત કરીએ તો એમાં અવસરની વાત આવે, તો એક આપણે કચ્છના એક પ્રસંગથી આપણે લઈએ. એ કોડે મોર કણકિયા ને વાદળ ચમકી, હે મારા રુદાને રાણો હે મેરો, આર રે ઓલી આવી
અષાઢી બીજ વાહ કોડે મોર કણકિયા વાદળ ચમકી વીજ મારા રુદાને રાણો હાંભળો આજ આવી અષાઢી બીજ ઈ અષાઢી મહિનાનું બીજ જે આવે છે ઈ કચ્છનું બેસતું વર્ષ હોય છે જી એટલે અષાઢી મહિનો અષાઢ ઘૂમીએ ઈ આખા જે છંદોની જે છણાવટ ચારણો કરતા હોય છે અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ દલદારમ દાતુર ડકારમ મયુર પુકારમ અને તળિતા તારમ વિસ્તારમ નહીં લે સવારમ પ્યાર પારમ વ્યાજ પારમ નંદ કુમારમ નિરખ્યારીમ કહે રાધે પ્યારી મેં બોલી હાથી ગોકુળ આવો ગિરધારિયા અષાઢ મહિનાનું જે વર્ણન છે અને એમાં ઈ મોરલો બોલ્યો અને ઓઢાને એનો કચ્છ દેશ હાંભળો કોટે મોર કણકિયા વાદળ ચમકી વીજ મારા રુદાને રાણો હાંભળો અને આજ આવી અષાઢી બીજ ઈ ઓઢો છે ઈ ઓછલને કે છે કે મોરલો બોલ્યો ને મને મારો ઈ કચ્છડો દેશ હાંભળો છે પાછો કચ્છ છે તો કેવો છે એમ જી એ ખેર બાવર ને બોરડી હે જી ખેર બાવર ને બોરડી ને ફૂલ કંઢાને કાક એ ઓછલ હાલ સાજે કચ્છ में અરે મારું સવાલા એ ઓથલ મને મારો કચ્છ દેશ હાંભળો છે ને પાછો શું કામ સાંભળો છે તો ખેર બાવર ખેર એટલે ખીજડો બાવળ ને બોરડી નાના નાના પાંદડા વાળા ન્યા ઝાડવા છે ખેર બાવર ને બોરડી ફૂલ કંઠા ને કખ ઈ કંઠો એટલે ઈ ખીજડો અને પછી કખ એટલે ઓલું જે લાકડું આપણી ભાષામાં કે ને ઈ લાકડું આવા બધા ને ખડ થાય આવા ને ઝાડવા છે પણ મને બહુ કચ્છ મારો દેશ સાંભળે છે એટલે હોથલ મારે કચ્છમાં જ આવવું છે કારણ કે કચ્છ કેવું છે એમ અને ન્યા પાછા માયાળુ બધા માનવી છે કેવા માયાળુ હે આપણા મલકના માયાળુ માનવી હે માયા મેલીને વયા દાસુ માર મહેરબાન હાલો ને આપણા હે મલકમાં ઈ ઓઢા ને ઈ ઓથલ ને ઓઢવા કે આપણા મલકમાં હાલ તો ખરી મારા મલકમાં ન્યા તને હું ઉતારા ઓરડા ને આપણા મલકના એ ઉતારા ઓરડા અને ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબાન હાલો ને આપણા એ મલકમાં આવો મારો મલક છે ને 1.5 લાખ માણા છે પણ માયાળુ બહુ છે ત્યારે ઈ હોથલે ઓઢાને કાઈ ન કીધું પણ મોરલાને ઠપકો દીધો શું કે મતલબ મોરલાને લવતો આગો જા એજી મતલબ મોરલાને લવતો આગો જા એજી એક તો હે વડોણ હર્યો અને મથે તો જો ઘા એક તો માઇન કરના ડુંગરના ઈ કોતરોના ભોયરાની અંદર હું વઢાને હાચવીને બેઠો છું અને એમાં તું આ બોલ્યો વઢાને કચ્છ દેશ હાંભળો એટલે હે મોરલા તું બોલતો હોય તો આગો અહીંથી વિયો જાય અને ત્યારે મોરલાએ સામો જવાબ આપ્યો છે શું અનાસી ગિરિવર જા મોરલા ન કંકાર પેટ ભરા હેજી ગિરિવર જા મોરલા ન કંકાર પેટ ભરા એવા ઋતુ રે આવે ને બોલીએ આરે રે તો યા ફાટમરા અને એનો જવાબ આપ્યો હોથલને શું કે અસી ગિરિવરજા મોરલા અમે તો વનવગડાના મોરલા છીએ અને અમને કદાચ ચડ ન મળે ને તો કાંકરા ખાઈને અમારા પેટ ભરી લઈ પણ એ ઋતુ આવે અષાઢ મહિનાની અને અમારા ડોકડા ત્રણ કટકા કરીને બોલીએ ને તો હૈયા ફાટીને મરી જવું પડે એમ એ પરિશ્રમથી પ્રગતિનો કાર્યક્રમ હોય અને YouTube માં લાઈવ હોય અને
મિત્તલબા પરમારનું અને જયદેવસિંહનું આયોજન હોય ને અમને કાંક આવડતું હોય અને નો બોલીએ ને તો હયા ફાટીને મરી જવું પડે. જી 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 બાપુ સાહેબ, હવે આપણે એક પ્રશ્ન પૂછીએ ને આપને. જી જી આપનું એજ્યુકેશન જણાવો અને આપ પોલીસમાં કેવી રીતના આવ્યા એ વિશે અમને થોડું જણાવો. જી, મારું એજ્યુકેશન મૂળ ગામ મારું તરકપાલડી છે, સિહોર તાલુકાનું, ભાવનગર જિલ્લો. અને હું પહેલા ધોરણથી ચોથા ધોરણ સુધી પ્રાથમિકમાં મારા ગામ તરકપાલડી ભણ્યો. પછી ત્યાં 4 ધોરણ જ હતા, એટલે પછી બાજુમાં અગિયાળી ગામ અમારું બાજુનું ગામ છે, એટલે ત્યાં હું 5 ધોરણથી 7 ધોરણ સુધી હું ત્યાં ભણ્યો છું. અને ત્યાર પછી 8 ધોરણથી એસએસસી સુધી 10મા ધોરણ સુધી હું કચ્છમાં મારા બનેવી સાહેબ રણજીતસિંહ જાડેજા, મારા બેન હંસાબા, એ કચ્છમાં બેરાજા રહેતો અને રામણિયા સારસ્વતમ સંચાલિત કાનજી ગેલાભાઈ સાવલા હાઈસ્કૂલ, એ 8 થી 10 સુધી હું ત્યાં ભણ્યો. ત્યાર પછી 2017માં પીએસઆઈ ની પરીક્ષા આપવાની હોય એટલે 12 પાસ જોઈએ. 2017માં પાછો હું કચ્છમાં પરીક્ષા દેવા ગયો 12મા ધોરણની ડાયરેક્ટ. એટલે ત્યાં છેલ્લે મેં મુન્દ્રામાં 12મા ધોરણની પરીક્ષા આપી. એટલે એ રીતનું મારું એજ્યુકેશન ભણતર છે. જી 12 પાસ કર્યું અને પીએસઆઈ બનવા માટે થઈને 12 પાસ કર્યું. અધરવાઇઝ આપનું એજ્યુકેશન 10 પાસ જ હતું, પણ પીએસઆઈ બનવા માટે આપ 12 પાસ કર્યું અને પીએસઆઈ ની એક્ઝામ પણ પાસ કરી નાખી, તો એ પણ ગૌરવની વાત છે. અને આપ આ બધી વસ્તુ સાથે સાથે સમાજ સેવા સાથે પણ જોડાયેલા છો, તો આપના મત મુજબ પરફેક્ટ સમાજ સેવા શું છે, કે સમાજ સેવાની વ્યાખ્યા તમે શું વર્ણવો છો? જી, સમાજ સેવા એટલે એક કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ તકલીફ હોય અને ઈ તકલીફની અંદર આપણે એને ઉપયોગી થઈએ, એને મારી દ્રષ્ટિએ હું સમાજ સેવા કહું છું. પણ ગુજરાતની ઠેઠ અમારા ડીજી સાહેબ થી લઈ અને કોન્સ્ટેબલ, નાના કોન્સ્ટેબલ સુધી એવી હું વ્યાખ્યા કરી શકું મારા પોતાના મનથી કે પોલીસમાં કોઈ પણ રહે ને એ સમજવું કે એને પોતાનું જીવન છે ને સમાજ સેવા આગળ અર્પણ કરી દીધું છે. કારણ કે એની અંદર કેવડી મોટી સમાજ સેવા. અને પાછું બીજું કહું તમને કે સમાજ સેવા કરવા માટે તમારે પર્સનલ કોઈ એક સમય કાઢવો પડે અને એમાં તમને વળતર કાંઈ ન મળે. પણ પોલીસ ખાતાની અંદર એક પરિવારને કોઈ આપણે સમય ન આપી શકે, કોઈ પોલીસ વિભાગનો કર્મચારી કે અધિકારી, પણ સરકાર તરફથી પૈસા મળે ભાવથી વગર પ્રશંસાએ ગામના વધે એ રીતે નહીં, રાતને દી જે સેવા કરતા હોય છે પોલીસ, એની સાથે હું પોલીસમાં રહ્યા ત્યારથી હું સમાજ સેવાનો મારો એક ઉદ્દેશ, અને બધાએ જે લોકો ડ્યુટી કરતા હોય એના કરતા હું એક અલગ રીતે ડ્યુટી કરતો કે ભાઈ ગરીબ માણસો હોય એમને આપણે સહકાર દેવો, સપોર્ટ કરવો. ખોટી રીતે કાયદાના જે ટચમાં આવી જઈને જેલમાં જાય એના કરતા એ લોકોના બધા એના જે ઝઘડા હોય એના સમાધાન કરાવવા. અને ગરીબ માણસો હોય અથવા પીડાતા હોય એને જે આપણે એમને સાથ સહકાર આપીએ તમામ રીતે. કોઈને તકલીફ હોય, દવાખાને ગયા હોય, બ્લડ ન મળતું હોય, એ કોઈ જાણકારી ન હોય બ્લડ બેંક ક્યાં છે, લોકોની બધી વ્યવસ્થાઓ મેં મારી રીતે કોઈ પ્રશંસા કે મારી કોઈ પોતાની વધારવા માટે નથી કરતો, પણ આવું બધું કર્યું છે અને કરવું જરૂરી છે. પોલીસ ખાતાની તો મેં તમને કીધું એમ કે એને તો ભેગ પહેરી લીધો છે સમાજ સેવાનો. એટલે એ બધા પોલીસ મારા આખા વિભાગને સલામ છે. અને હું મારી રીતે આ રીતે સેવા કરતો તો એ વખતે પણ, અત્યારે પણ કરું છું. અને આમ તો આ બધી મેં સેવાની વાત કરી, પણ જયદેવસિંહ સાહેબ કે સાચી સમાજ સેવા તો કઈ કહેવાય કે આમ તો કોઈ નડો નહીં ને આપણે નડીએ નહીં, એ સાચી સમાજ સેવા. સાચી સમાજ સેવા. બહુ સરસ આપણે વાત કરી. અને આપણે કીધું એમ દરેક પોલીસ કર્મચારી સમાજ સેવા સાથે સંકળાયેલો જ કહેવાય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. સૌથી વધારે એના પરિવાર કરતા પણ જનરલ પબ્લિકને સહાયરૂપ થતા હોય છે. દરેક વાર તહેવાર કે કોઈ પણ પ્રસંગમાં
સૌથી વધુ સમય એ જનતાને આપે છે. તો એ સૌથી મોટું સમાજ સેવાનું ઉદાહરણ છે ને. આપે કીધું વ્યક્તિને મદદરૂપ થાય, માણસાઈ હોય, એ મોટામાં મોટી સમાજ સેવા છે. એના માટે મોટી સંસ્થા કે મોટો હોદ્દો કે હું સોશિયલ વર્કર છું એ કરવો જરાય જરૂરી નથી. આપે બહુ શોર્ટમાં અને સારી સમાજ સેવાની વ્યાખ્યા આપી, જેમાંથી તમે પસાર થઈ રહ્યા છો અને પોતે સોશિયલ વર્કર છો જ ઓલરેડી, છતાં સરસ સમાજ સેવા ચાલુ છે. પોલીસમાં પીએસઆઈ થઈ ગયા, સરસ બધું ફેમિલી છે. તો પછી આ હાસ્ય રસ ને લોક સાહિત્યકાર બનવાની પ્રેરણા કોનાથી મળી ને કોની પ્રેરણાથી આ ફિલ્ડમાં અપાવે? જી આમ તો હું નાનો હતો ત્યારથી મને ગાવાનો ને એવો બધો શોખ ખરો. અમારે ત્યાં અમારું તરકપાલડી ગામ છે, ત્યાં અમારા ચામુંડા માતાજી કુળદેવીનું મંદિર, અને ત્યાં અમે દર રવિવારે અથવા 11 દિવસે માતાજીના ગરબા ને એ બધું હોય ત્યારે અમે ગાતા. અને એમાં મને હાર્મોનિયમ મારા પૂરતું આવડે એટલે ત્યાં હું બધાની સાથે રહીને ગરબા ને એ રીતનું ગાતો. પણ મને એક અમારા એક કાકા હતા, મેરુભાસ કાકા, અને એક અમારા કાલિદાસ બાપુ, એ બધા 11 ભજન હોય એટલે મને ભજન ગાવા ન દે, સમજ્યા? જી એટલે મારે ગાવું જ છે. અને પછી એમાં એવું ખેતી વિશે મુખ્ય ધંધો ખેતીનો બધાને, એટલે બધા પોતાના ભજન ગાય અને જતા રહીએ, અને હું છેલ્લે વધુ. પણ મને છતાંય ગાવાનો વારો ન આવે. પછી એમ કે ચાલો હવે આપણે પૂરું કરો અને સંકેલો પેટી ટીબલા ને બધું. ત્યારે મારા બાપુ જે હતા ને એ આંખની એમને દેખી નતા શકતા, એટલે એ પોતે દેખી ન શકે. એટલે પછી મારા કાકા મેરુભા કાકા એક વધે અને હું વધુ. એટલે મેરુભા કાકા કે તું એક કામ કર, આ પેટી ખંભે લઈ લે અને આ તબલાનો જે થેલો છે એ તું હાથમાં પકડી લે, મહારાજ બાપુને હું દોરી લઉં અને ઘર પહોંચાડી દઈ. ત્યારે હું કહેતો મારા કાકાને કે જે મારે ગાવું તો છે, મને ગાવા ન દીધું તમે, એટલે હવે હું થેલો ઉપાડીશ નહીં એમ. પછી મહારાજ બાપુ કાલિદાસ બાપુને વંદન છે મારા, અત્યારે વિદાય થઈ ગયેલી, સ્વર્ગવાસ છે. પણ ઈ એમ કહેતા ગંભીરભાઈ ને ગાવા દો. ત્યારે મને એક ભજન આવડતું. મને તેથી એક ભજન આવડતું અને હું ગાતો. પાછું એક એવું છે કે તમે જે ભજન ગાતો 12 વાગ્યા પછી બીજું ભજન ગવાય, પછી 3 વાગે બીજું ગવાય, 4 વાગે બીજું ગવાય, પ્રભાતિયા ગવાય, રામગરી ગવાય. આ બધું અલગ અલગ સમયે ગાવાનું હોય. પણ મને એક ભજન આવડતું અને ઈ હું ગાવ. 1 વાગે ભજન ગાવાનું હોય ને, ઈ સમય સાંજમાં જે ભજન ગાવાનું હોય ને, હું 1 વાગે ભજન ગાતો. પાછું ભરોસો તો આપણને પૂરો ભજન ઉપર ભરોસો, ભગવતી ચામુંડા ઉપર ભરોસો, કુળદેવી ઉપર ભરોસો અને સંતો ઉપર ભરોસો. એટલે એનું એક ભજન હું એક ગાતો અને બાપુ ગમે ત્યારે કે ગાવ તમ તારે, અને પછી હું ગાતો ભજન. ઈ કયું, એ હરિને ભજતા હજુર કોઈની લાજ, એ જતા રે નથી અમે ગાડી રે, એના સુરતા રે આશા મળ્યાની સાથ, એવો દે રે વેદયાન મારી રે. આ ભજન કુકડના ગોહિલ ગેમલજી દરબારનું ભજન છે, એને લખેલું છે. અમુક ગાતા હોય છે ભજન, તો એમાં કહે ગેમલદાસ, પણ હકીકતમાં ગેમલદાસ છે એમ. અચ્છા, એક કડી લઈ લો. હાજી. એ જીવલો હરી રે ભજવાનો જોને લાવો, એ ભજાના કોઈ કરાશે રે, અને કર જોડી કહે ગેમલ દાસ, એ ભક્તોના દુખના હરાજે રે. આ ભજન હું ગાવ એકડી, પછી હું પેટી લઈ લઉં, પછી તબલાનો થેલો લઈ લઉં, પછી બાપુને મારા કાકા ને બધાને બાપુને ઘરે જે સાજિંદાનો સાજ હોય બધું મૂકીએ. અને ત્યારથી આવો મને શોખ. પછી હું 11 સ્કૂલમાં અમે દાખલ થયો ત્યારે જઈને અમારા એક શિક્ષક હતા ભકુભાઈ ધાંડલા કર્યું. એક બારી આગળ ઉભા રાખે ને પછી દુહા ગવડાવતા. એમાં મારો વારો આવે દુહાનો, એટલે પહેલો દુહો આવડવા ગાતો. કયો?
જી કાઠિયાવાડમાં કોક દીન ભૂલો એ પડ ભગવાન હે પણ તારા એવા હે કરું તને સન્માન અરે રે તને સ્વર્ગ બોલાવી દઉં શામળા. એ આવા દુઆની રમચટુ અમે સ્કૂલમાં કરતા. પછી કચ્છમાં હું ભણવા ગયો એ 8 થી 10 સુધી ક્યાંય તે વેશભૂષાના કાર્યક્રમો થતા, પછી આ સંગીતની હરીફાઈઓ થતી. અને અમારા સ્કૂલ તરફથી હું ગયો હતો ત્યારે મને હિન્દી ગીતની સ્પર્ધા હતી. ન્યાય મારો પહેલો નંબર આવ્યો હતો અને એ વખતે મેં દોસ્તીનું ગીત ગાયું હતું. જી ઈ સંભળાવો. ન પાએ મેરે સંગ આए કે પગ પગ દીપ જલાએ मेरी दोस्ती मेरा प्यार मेरी दोस्ती मेरा प्यार है जीवन का यही दस्तूर प्यार बिना अकेला मजबूर दोस्ती है भाइयों तो सब दुख दूर है दोस्ती है भाइयों तो सब दुख दूर कोई कहीं ठोकर न खाए मेरे संग आए के पग पग दीप जलाए मेरी दोस्ती मेरा प्यार मेरी दोस्ती मेरा प्यार. ये આ સંગીતમાં ને હું સ્પર્ધામાં રહેલો જી અને પછી અમારું જે સ્કૂલ છે જી ત્યાં તે એ વખતે કચ્છી ગીતો ગવડાવતા. જી અને કચ્છી જે હોય ત્યાંનો તો બધી તળપદી ભાષા અને કચ્છના લોકગીતો. જી તો એમાં રાજસ્થાન અને કચ્છની બોર્ડર નું એક ગીત છે. આમ તો પિક્ચર માં આવી ગયેલું છે, દેતા જઈજો રે દલડા દેતા જઈજો. એમાં એને થોડોક સુધારો કર્યો છે, પણ હકીકત ઓરિજિનલ કચ્છના શબ્દો આમાં એવા છે. જી યો દિંધાવે જાવે દલડા દિંધાવે જામજી સગીર નનંદ બાજા વિરામો મલ્લામ જો દિંધાવે જા રૂમાલ મારો દેતા જાજો દલ દેતા જાજો. જે આપણે ગુજરાતીમાં બોલી કચ્છમાં કચ્છની ભાષા અને બધા દેવરાજ ગઢવી છે આપણા નાનો ડેરો, એની ભાષામાં જે છુપીથી ગાતા હોય હજી આપણને સાંભળવા મળે. એટલે એની એક કચ્છની ભાષાની એક છાટ છે તમને કહો, અને એમાં ઝટકા મારીને ગાતા હોય. દિંધાવે જાન દલડા દિંધાવે જામજી હા સગીર નનંદ બાજા વિરામો કલ્લામ જો દિંધાવે જા. એટલે આ એક કચ્છમાંથી મને આવી પ્રેરણા મળેલી છે. પછી હાસ્યનો સ્વભાવ મારો પહેલેથી કે ગમે ત્યાંથી હાસ્ય ગોતી લેવું. જી બાપુ સાહેબ, અમે એ જ કહેવા જતા હતા કે આપનું નામ ગંભીરસિંહ બાપુ અને થયા હાસ્ય કલાકાર, તો બંને ઓપોઝિટ છે, ગંભીરસિંહ બાપુ અને હાસ્ય કલાકાર. તો હાસ્ય કલાકાર કોણ છે અને હાસ્ય કલાકાર કેવી રીતના બને, અને એની પણ ઝલક અમને કરાવો. જી એટલે જો નામ તો આપણું આપણા સમાજમાં તો ફૈબા નામ રાખે, બરોબર છે. એક બીજું છે કે હું મારું જીવન જે જીવતો હોઉં છું ને, તો એક તમને એક આગળનો કઈ કહું કે તમને કે ભાઈ મારું જીવન જીવતો હોઉં છું, હું ગંભીરતાથી જ જીવતો હોઉં છું. અને તમામ બધાને લક્ષમાં રાખી અને કોઈને આચક લાય નહીં, કોઈ દી પોલીસમાં રહ્યા તો કોઈ ધોકો પછાડવાની એન્ટ્રી પાડવી માભો પાડવો એવું જ બુદ્ધિ મેં કોઈ દિવસ નથી કર્યું. એટલે મારા નામને મેં સાર્થક રૂપે હું જીવ્યો છું અને હજી જીવું છું. પણ હાસ્યનો મારો પહેલેથી સ્વભાવ છે. એટલે હાસ્યના જો તમે કહેતા હોય કે ભાઈ તમારા કોના પાસેથી તમે પ્રેરણા હાસ્યની મળે, હાસ્યનો સ્વભાવ પહેલેથી મારો. પણ 1990 થી માયાભાઈ આહિર મારા મિત્ર,
અને ઈ મોવા અવારનવાર આવે, અત્યારે તો પોતે મોવા જ રહે છે, પણ એમની સાથે મળી અને પછી એના જે કાર્યક્રમો સાંભળ્યા, એની જે હાસ્ય સમાજમાંથી ગોતવાની જે સિસ્ટમ અને એની જે કલા છે એને ધન્યવાદ દેવા પડે. એટલે હાસ્ય માટે તો હું પ્રેરણા રૂપ ગણું તો માયાભાઈ આહિરને ગણી શકું એમ. જી જી જી. અને એના માયાભાઈ આહિરના હાસ્યમાંથી આપણે ઘણું બધું લઈ શકીએ એમ. જી જી. એટલે હાસ્ય માટે ઈ લગ્ન ગીત ગાતા હોય તોય તે આપણને એવું લાગે કે નહીં આમાંથી હાસ્ય આપણને મળે એમ. એટલે ઈ હાસ્યનો આખો ઘેરપુર વટલો છે માયાભાઈ તો. અને અમે રોજ માણીએ છીએ અવારનવાર સાથે પ્રોગ્રામમાં. મારો પ્રોગ્રામ ન હોય તો હું સાથે હું સાંભળવા જતો હોઉં છું એમની સાથે. એટલે એમાં આપણા સમાજને અડતા જે કાંઈ હોય છે ગીતો, તો ઈ આપણે તમને હું કહું તો ઈ ઘણી જગ્યાએ આમ આંગળી રાખીને વાત કરતા હોય, તમે જોજો. એટલે એમથી તે ગીત છે ઈ હકીકતમાં કે પબ્લિકની વચ્ચે ઘા કરતા હોય શબ્દોને, તો મને એની પાસેથી જાણવા મળે કે પબ્લિકને આપણે શબ્દો જે આપીએ છીએ તો એની અસર કેટલી થાય છે. એટલે હાસ્યનો આખો જે માહોલ છે ને એ માયાભાઈ સાથે મળ્યા પછી મને ખૂબ મળ્યો છે. પણ એ પહેલા હું પોલીસમાં જ્યારે ટ્રેનિંગમાં હતો ત્યારે હું મારું પોતાનું હાસ્ય ગોતતો અને એનાથી મેં બધાને ખૂબ આનંદ કરાવેલા. ટ્રેનિંગમાં હોય ને એટલે ટ્રેનિંગ જે કરતો હોય પોલીસ તો એને રિક્રુટ કહેવામાં આવે. એટલે રિક્રુટને અમે 130 જણા હતા ટ્રેનિંગમાં. એટલે ઉપરથી સાહેબ કે 5 જણાને મોકલો અમારા બંગલે ખડ કાઢવાનું છે. તો અમે તો હાવલા ભાજી મોળા કહેવાય ઈ રિક્રુટ. એટલે એ તરફ કે 10 મોકલી દો એટલે અમે 10 જણા થઈ ગયા. અને પછી જેમ જેમ વધારે ટ્રેનિંગમાં બધાને તકલીફ પડે અથવા જેમ જેમ ટ્રેનિંગ વધારે સખત હોય એવો પોલીસ વધારે સારો તૈયાર થાય એવું એક મેન્યુઅલ ની અંદર લખેલું છે. અને અમારા ઇન્સ્ટ્રક્ટરો જે અમને પરેડ શીખવાડતા ઈ લોકોનું એવું. એટલે એના મેન્યુઅલ લેવલ જ તે આખું જે પોલીસ ટ્રેનિંગ સ્કૂલ હોય છે. અને એમાં તડકાની વચ્ચે ઊભા રાખવા, સાવધાન પોઝિશનમાં ઊભા રાખવા. હવે એમ સ્કોડ અથવા પરેડ સાવધાન એટલે આપણે સાવધાનમાં ઊભું રહી જવાનું. એટલે બે રાઈટ કરી દેવાના. પછી અંદર વાતો કરવા માંડે, કેમ છો મજામાં નામ. તો બધા ઇન્સ્ટ્રક્ટરો અમને એમ ન કે વિશ્રામ થાવ, તમે પગ તમારા વ્યવસ્થિત બેલેન્સમાં રાખો. એમ ત્રાસ હતો સમજ્યા. રિક્રુટ એમ સમજ્યા ત્રાસ છે, હકીકતમાં તો મેન્યુઅલ મુજબ શીખવા. ટ્રેનિંગ એક ભાગ હતો. જી. એટલે પછી પાછા એટલા બધા દોડાવે અને એમ કે દોડ કે ચલ, એટલે દોડ કે ચલ એમ કઈ ને પછી પાછા જે ઇન્સ્ટ્રક્ટર વાતો કરવા, આપણે દોડ્યા જ કરવાનું. એટલે પછી ઈ એક જાતનું ટ્રેનિંગ છે, પણ આપણને એમ થાય કે આપણને ત્રાસ આપે. એટલે હું એમાંથી હાસ્ય ગોતીને મેં મારા પૂરતું બનાવ્યું હતું એને. અને ફેન્ટ્રોલ એટલે ગલોટિયા ખાવા એમ કે ફેન્ટ્રોલ ગો એટલે તમારે ગલોટિયા ખાવાના જ તે. આપણે ધૂળ વાળા થઈ ગયા હોય, પછી આપણને ગંજી ખરાબ થઈ ગયા હોય ધૂળની અંદર ટ્રેનિંગમાં, તોય તે આ લોકો પછી થમ તો એમ કે નહીં, સ્ટોપ એમ કે નહીં. એટલે પછી મેં વેદના વ્યક્ત કરી હતી અમારા રિક્રુટોની મારી ભાષામાં. હા હેજી અમે ખોલેલ થઈ એક રાઉન્ડમાં જોને ઉભા રે વિશ્રામ કે નારા એનો મળ્યા રે જી. એ સાવધાન કહી દે પછી વિશ્રામ ન કે. એટલે આમ તો ભગત બાપુની રચના છે, દુલા કાગ કવિવર. અમારે મદાદરના દુલા કાગની એક રચના છે, એના ઢાળ ઉપર મેં બનાવેલું. ભગત બાપુની રચના કહું તમને. હેજી અમે નિહરની બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ એનો મળ્યા રે જી. ગળે બાંધા ઢોલકાને એ પગે બાંધા ઘૂઘરા રે. ભગત બાપુ કહે છે તેથી અમે નારીઓ બનીને એ પડવાના ત્યારે જોનારા કોઈ એનો મળ્યા રે જી.
એની ઉપરથી મેં બનાવ્યું હતું. હેજી અમે ખોલે ન થઈ એક રાઉન્ડ માં જોને ઉભા રે વિશ્રામ કેનારા હેજી નો મળ્યા રે જી. અને આગળનો અંતરો છે રેસે અમે પેરા જોને એ સેલ્યુટ અમે મારી રે. રિક્રુટમાં તમે ટ્રેનિંગમાં હોય તો તમને રજા ન દે. 3 વખત ડ્રેસ પહેરીને જાઓ, રિપોર્ટ કરો, પછી આપણે રિપોર્ટ આપીએ તરત કે પીછે મોટ ટેપ ચલે એટલે આપણે કઈ બોલવાનું જ નહીં. આ પોલીસ ખાતામાં ડિસિપ્લિન આવે પછી. એ ડ્રેસ અમે પહેરા જોને એ સેલ્યુટ અમે મારી રે. એજી અમે રિપોર્ટ રે લખીને થાય રે રજા દેનારા એનો મળ્યા રે જી. એજી અમે રિપોર્ટ રે લખીને થાય રે રજા દેનારા એનો મળ્યા રે જી. બીજી એક કડી લખી દી સાઈડ જમ્પ કર્યા અમે એ ફેન્ટરો લખાધા રે. ફેન્ટરો એટલે ગલોટી આપણી ભાષામાં. એ ફેન્ટરો લખાધા અમે એ સાઈડ જમ્પ કર્યા રે. હેજી અમે દોડીને જોને થાય રે થમકે નારાયણ એનો મળ્યા રે જી. હેજી અમે કોલીને થઈને એક રાઉન્ડ માં જોને ઉભા રે હે વિશ્રામ કેનારા એનો મળ્યા રે જી. પણ જયારે આપણા સમાજની વાત આવે અને એમાં ગીતોની વાત આવે ને એમાં પટાણાની વાત આવે જો ઘણા જગ્યાએ લગ્ન હોય પછી બેનો દીકરીઓ ગીત ગાતા હોય કેવા બેનો દીકરીઓ ફઈબા ને એ બધા તમે જોજો આપણા લગ્નમાં વહેલા આવી જાય કે જેથી કરીને બધાનું સંચાલન થઈ જાય કે કોઈ પણ જાતનો ફોલ્ટ ન રહે, વિધિમાં કઈ ભૂલ ન રહે. એટલે વડીલની બેનો દીકરીની જરૂર પડે તો ઈ આપડા અગાઉ આવી જાય. પછી એમાં પાછું લગ્ન હોય, એમાં મીઠાઈઓ ખાધી હોય એટલે ગળા છે ને થોડાક જાડા થઈ ગયા હોય અને પછી ગીત ગાતા હોય તો કેવા હોય એમ નો છે ગજારો અને ગજરામાં મોતી માર ભાઈને ખબર નહોતી કે આ ગામડાની ગોતી એમ ગાડા જી. અને પછી પાછા એમાં દીકરીઓ આવ્યા હોય એની સાથે ભાણેજરો હોય ઈ પાછા ગાતા હોય એ કોલેજમાં ભણવાને ક્યાતા એ વીર શું શીખી આવ્યા. કોલેજમાં હતા એક કન્યા કુંવારી, કોલેજમાં હતા એક કન્યા કુમારી એને મને માયા રે લગાડી ઓ વીર શું શીખ્યા. કોલેજમાં હતી એક કન્યા કુમારી. એટલે કોલેજમાં કુમારી કન્યા ભણવા જાય કન્યા દોસ્તું ભણવા ન જાય જી. હાજી. અને પાછા વરાજાને તૈયાર કર્યા હોય, બધી લાઈટો હાલતી હોય, બધું કમ્પ્લીટ હોય તોય તે બેનો ગાજર લીલી પીલી લાઈટો કરો અમારે સગન જમાઈને જોવા છે. એલા લાઈટો વગરનો એમ નમ તને દેખાય તો જોતો ખરા ભલા જી. હા એટલે અને આપણા જો ફટાણા બધાય ગાતા હોય છે
જી ફટાણા હોય તો એ નથી ફટાણા ગાતા ગામડાની અંદર કે હે પડે કોણ ચડી જાય પાડો રાવણો રે પડે ઘનુબા ચડી જાય પાડો રાવણો રે. આ ઘનુબા છે એ મારો પેચલ શબ્દ છે એટલે પછી કોઈ હોય તો માથે ઓઢતા નહીં ભાઈ આમાં. જી જી હાજી. હે પાડે કોણ ચડી જાય પાડો રાવણો રે પાડે ઘનુબા ચડી જાય પાડો રાવણો રે એમાં અમારું શું જાય લાજ જમાઈ ની જાય પાડો રાવણો રે. આ ફટાણું ગાય એટલે જમાઈ તમને કહું હાળાના લગ્નમાં રીએ નહીં અને સીધા જ તમને કહું એમ કે એમ દીકરીને હાલો સુટકેસ ભરો કપડા ભરો હાલો નીકળી જવું છે. જી પણ અત્યારના ફટાણાની વાત કરી. હવે જો કે ફટાણા કોઈ ગાતું નથી પણ વચ્ચેના સમયની વાત કરું તમને 90 થી 2000 અથવા 2000 પહેલાની વાત છે ત્યારે ફટાણા ગાતા બધા અને વેલમાં મોકલે તોય તે ફટાણા સહન કરે ને એવા બુદ્ધિશાળી માણસો મોકલતા કે એનામાં ધીરજ કેટલી છે અને વેલમાં જેટલા ગયા હોય એટલે ખબર પડી જાય કે આ રાજા પક્ષમાં કેટલી બુદ્ધિ છે અને કેટલા બધા છે એમ અને આપણી દીકરીને હેરાન નહીં કરે એમ. કે અત્યારે તો નકર વાત કરવામાં તમને કહું એટલે હેરાન નહીં કરે અને એ વેલમાં કોણ કોણ આવે એની ઉપરથી ખબર પડી જાય ને એને જે દીકરી હોય એના મમ્મી ને પપ્પા એમ જ તરત કે આપણે વાંધો નથી આ બુદ્ધિશાળી માણસો છે આવ્યા છે તો ઓલું ખોટી બુદ્ધિશાળી જ છે અને આપણી દીકરીને કઈ વાંધો નહીં આવે. પણ હળવે હળવે ફટાણા નો રસ જાગે ભલે જમાઈની મસ્તી કરે પણ શબ્દોની અંદર અથવા ઢાળ એનો ગમે એવો હોય એટલે કેવો કે આવ્યા હે વિલા તું નાવાના વાણ મારે આવ્યા ખાર મારે મારા હજી ખારવાને એ ખારવાને ખીરાને એ ખાંડ જમાયું ને રૂડીલા ફાસી રે માનારા એજી અમારા ઘરે તોને હે અમારા ઘરે તોને ઘનું ભાના અલગના લગ્નમાં વેલરાયા જોરે માનારા. આમ તમારે બરોબર લગ્નમાં આવે પછી એક જ તારીખના દાદા લગ્ન ઢોલી વાળા હતા નહીં શરણાઈ વાળા હતા નહીં તો શું કરવું અને પછી શાળાના લગ્ન હોય તો પછી ઢોલ તો વાગવો જોવે. ઢોલી વાળા ગયા છે હે પરદેશ ઢોલ કોણ એ બગાડ સે ઢોલી વાળા પ્રદેશ ગયા છે હાળાના લગ્ન છે ઢોલ કોણ વગાડશે અને ક્યારે હેજી ઢોલી વાળા હે ઢોલે વાળા એ ગીતા બાના કંઠા મજબૂત સી ઢોલા એ વગાડ સે માનારા. એટલે આ એક વિનોદ હોય એક આખો ફટાણાની એક મજા આખી એ રીતની. એટલે આ બધું જે છે એ ખૂબ ખૂબ એક આપણા ફટાણા હચવાય ને અને કોઈ ગાતા હોય તો એ કદાચ રેકોર્ડિંગ કરી લેવા સાંભળવા માટે આપણને ખુદ ને બધાને ખૂબ મજા આવે. એટલે આવા ફટાણા એક હાસ્યની અંદર આપણે લીધેલા છે. બાકી હાસ્યની વાતો કરીએ તો ક્યાંક કોઈને ગોતવા જવું પડે એમ છે. એક બેને એમ સાસુને કીધું કે મને 2500 રૂપિયા આપો તો
એના સાસુ કે પણ 2500 રૂપિયા તારે શું કરવા છે? ઈ કે મારે બ્યુટી પાર્લર માં જવું છે. ઈ કે કાંઈ કે મારા વાળ છે ને થોડાક આમ વાંકા ચપા છે ને એટલે મારે વાળ સીધા કરાવવા જવું છે. કે બરોબર. ઈ કે વાળ સીધા કરાવવા જવું છે, તારથી તારા વાળ સીધા નથી થતું? ઈ કે નહીં. ઈ કે તું આવી તેદુનો મારો દીકરો વાંકો ચૂકો હતો, એ હાવ સીધો દૂર થઈ ગયો હતો, વાળ સીધા નો થાય. બરાબર છે. મારા દીકરાને સીધો કરી દીધો છે તો તારથી વાળ સીધા નો થાય. આવી ઘણી હાસ્યની વાતો છે અને આપણે પાછા આગળના દોરમાં લેતા જાય છે. જી જી હાજી બાપુ સાહેબ, સરસ તમે હાસ્યની વાતો પણ કરી. હજુ મારે થોડાક પતિ પત્ની વિશે પણ જાણવું છે, પણ આની વચ્ચે તમે બધાને હસાવો છો એ બધી વાત સાચી, હાસ્ય કલાકાર છો, પણ અમે એ જાણવા માંગીએ છીએ કે આપણે કીધું એમ આપણે આપની લાઈફ ગંભીર રીતે જીવી છે, સિરિયસ રીતે નિભાવે છે આપની ડ્યુટી ને બધું, તો આપની લાઈફનો કોઈ કરુણ કે દુઃખદ પ્રસંગ જો આપ અમને કહેવા માંગતા હો તો. જી 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 કરુણ પ્રસંગ વધારે વાત તમારી સાચી છે અને એનો જવાબ હું આપું એનું કારણ છે તમને કહું કે કરુણતાની વાત આવે તો તમામ માણસોના જીવનમાં કોઈક ને કોઈક કરુણ પ્રસંગો હોય જ છે, પણ મારા જીવનમાં કરુણ પ્રસંગ એટલે એટલું કહી શકું કે હું મારી 9 વર્ષની ઉંમર હતી અને મારા ફાધરની વિદાય થઈ. એટલે ત્યારથી પરિવારની બધી જવાબદારીઓ અને એ મારા માટે ખૂબ કરુણનો પ્રસંગ. અને ત્યાર પછી 9 વર્ષનો એટલે હું 4થું ધોરણ ભણતો હતો. ખૂબ નાનું. ત્યાર પછી કચ્છમાં જવાનું થયું ભણવા, પણ એ મારા ફાધરની ખોટ મને જ્યારે પ્રસંગો હોય કે પછી કોઈ કામ હોય અથવા હું પોલીસમાં હતો તો બધાયના પપ્પા એને મળવા આવે તો આપણને પહેલાથી એવું લાગે કે હારું આપણે થોડાક કમ નસીબ તો ખરા કે આપણું ફાધરની ગેરહાજરી. પણ એક બીજું કહું કે મારા ફાધરની ગેરહાજરી થયા પછી મારા મધર અને મારા ગ્રાન્ડ મધર એ બંને આખું એવું મારા પરિવારનું અમારા ઘરનું આખું સંચાલન એવું કર્યું કે એનાથી અમને બહુ જાજી ખોટ વર્તાવા નથી દીધી. પણ આ તો સાહિત્યની ભાષામાં કેઈ બેન તો ચમરબંધીની ચણેલ ઇમારત કોઈ હોય, બહુ સારો મજાનો કડીયો હોય તો ચમરબંધીની ચણેલ પાયામાંથી પડે, પણ 90 વર્ષે નડે બાપની ખોટું બાલિયા. હે 90 વર્ષે કદાચ એની વિદાય થઈ હોય ને તોય તે એની ખોટ તો વર્તાય. કારણ ઇન્દ્રભારતી બાપુએ એક બાપ વિશેનું એક લખ્યું છે, એવો ઘેરો રે હેવડલો ન ઘેરી છાયડી ગલો અને ઘેરા કુટુંબનો મારો એ બાપ ઘેરી હે એવી મીઠી રે છાયડી છે ઓલા બાપની રેલો એ ધીરે મીઠી રે છાયડી છે મારા બાપની રેલો અને આંગળી રે હે પકડી તે મારા બાપની રેલો અને ચાલ્યો હું તો મગુ જોને ચાલ રે અને ચીલે હે ચડાવ્યો મારા એવા ચીલે રે ચડાવ્યો મને ચાલતા રેલો. એટલે બાપની ખોટું તો બધાને લાગે, એટલે જ અગાઉ મેં કીધું એમ કે ચમરબંધીની ચણેલી તો પાયામાંથી પડે, પણ બાપની ખોટું 90 વર્ષે નડે બાપની ખોટું બાલિયા. એટલે આ મારા માટે કરુણ પ્રસંગ. અને એક બીજું કહું, જયદેવસિંહ બાપુ કે
હા, એક બીજું કહું તમને કે મારા મધર અને ગ્રાન્ડ મધરે મારે 102 વીઘાનો ડુંગર છે અને 40 વીઘા જમીન અમારા બે ભાઈની વચ્ચે. એક વીઘો તે વેચવા નથી દીધી અમને, જ્યાં સુધી આખો વ્યવહાર હોય ત્યાં. ઈ અમારા જે માં અને અમારા મધર એના ગજબ છે એ બધા. એટલે એની કાંઈ ખોટ કોઈ દી છે ને પુરાય નહીં. અને એના માટે આપણે ત્યારથી અને રોજ સવારમાં એને અગરબત્તી કરીએ ને તો આપણા તમને કહું છે ને આખા દિવસનો થાક ઉતરી જાય. આવી કરુણ એક પ્રસંગ મારા જીવનમાં બનેલો, પણ છતાંય તે ખૂબ એમના બધાનો મારા મા અને દાદીમાનો ખૂબ આના ધન્યવાદ, આભાર અથવા વંદન સાથે એને યાદ કરું ગમે ત્યાં. જી હાજી. 9 વર્ષની ઉંમરમાં આપે પિતાની છત્રછાયા ગુમાવી, પણ એ છતાંય અત્યારે આપ ઉત્તમ કલાકાર, ઉત્તમ નોકરી પણ કરી, ઉત્તમ સોશિયલ વર્કર બન્યા અને આપના માતૃશ્રી અને દાદીમાને વંદન કે એમને પણ ઘણું બધું કષ્ટ વેઠીને આપને ભણાવ્યા કે આ ફિલ્ડ સુધી પહોંચાડ્યા છે. અને તમે કીધું એમ ઘણા બધા કષ્ટ વેઠ્યા, પણ એક વીઘો જમીન પણ એમણે ઓછી નથી કરી. નહીતર જ્યારે ફાઇનાન્શિયલ સારી ન હોય તો લાસ્ટ ઓપ્શન એ હોય કે 1, 2, 5 વીઘા વેચીને આપણે ઘર કે એજ્યુકેશન માટે આપણે રસ્તો કરતા હોય છે. એમને કેટલી બધી કઠિનાઈઓ વચ્ચે પણ એમનું કાર્ય જાળવી રાખ્યું. તો આપના માતૃશ્રીને, દાદીમાને અને જેટલા પણ આપના કુટુંબના વ્યક્તિઓ છે જેને આપને આ ફિલ્ડ સુધી લાવવામાં નાનપણથી અત્યાર સુધીમાં મદદરૂપ થયા, બધાને વંદન અને અભિનંદન કે આવું સરસ ઘરેણું સમાજને ગંભીરસિંહ બાપુના રૂપમાં બધાએ મદદ કરી છે. એટલા માટે આપ આ સુધી પહોંચી શક્યા છો. જો થોડું ઘણું પણ મિસમેનેજમેન્ટ હોત તો તમારું એજ્યુકેશન અટકી હોત, તમે પીએસઆઈ ન બની શક્યા હોત, તો નાની મોટી જે પણ સહાય કુટુંબીજનોએ આપી છે એ બધાને વંદન. અને સમાજને આવું સરસ રત્ન આપ્યું છે તો અમે સૌ આભારી છીએ એ સૌના. બાપુ સાહેબ, આપ આ ફિલ્ડમાં જોડાયા, લોક સાહિત્યકાર અને હાસ્યરસ, તો આપે કઈ જગ્યાએ કાર્યક્રમો કર્યા છે? અમે એવું સાંભળ્યું છે કે કદાચ મોરારી બાપુ સાહેબ સાથે ક્યાંક કાર્યક્રમ કર્યો છે અને કદાચ વિદેશમાં પણ આપે કાર્યક્રમ કર્યા છે, એવા ન્યૂઝ અમને મળ્યા છે છુપા. જેમ તમારા માટે શુભેચ્છાઓ, ઘણા બધા મેસેજીસ, આપના પોસ્ટર વાયરલ થયા પછી આવ્યા કે અમારા સગા છે, અમારા ફ્રેન્ડ્સ છે, એવી રીતના એવા ન્યૂઝ પણ મળ્યા છે. તો શું એ સાચા છે કે આપણે ક્યાં ક્યાં કાર્યક્રમ કર્યા છે? તો એ વિશે અમને જણાવો. જી. કાર્યક્રમો હું પોલીસમાં રહીને પણ કાર્યક્રમોમાં જતો. કોઈ દિવસ મેં પોલીસમાં રહ્યા ત્યારે હું ફી કોઈ દી મેં લીધી નથી કોઈની. અને લગભગ સિટીઓ છે એમાં બધામાં મેં કાર્યક્રમો કર્યા છે. પોલીસમાં તો ત્યારે હું જતો, રજા લઈને જતો, અધિકારીની મંજૂરી લઈને જતો, પણ મેં કોઈ દિવસ ફી લીધી નથી ત્યારે. અને હું મુંબઈ મેં કાર્યક્રમો કર્યા છે. અને મુંબઈની અંદર હોલમાં અથવા પ્રાઇવેટ કાર્યક્રમ કોઈ જૈન સમાજનો, કચ્છના જે જૈનો છે એ પણ મને ત્યાં મુંબઈ બોલાવતા અને કાર્યક્રમ હું કરતો. અને આપણા સમાજની અંદર ઘણા કાર્યક્રમો કર્યા છે. અને જેટલા સિટીના નામ લઈશું તો જાજો સમય જશે. પણ પોરબંદરે નોકરી કરી છે મેં. પીએસઆઈમાં 2 વર્ષ હું પોરબંદરે રહ્યો અને ત્યાં પણ કાર્યક્રમો કર્યા છે. અને પોરબંદર વિસ્તાર તો આખો ઘેડ પંથક, બરોડો ડુંગર, મેર લોકો બધા દાંડિયા રાસમાં ખૂબ બધા પોતપોતાની કલા રજૂ કરે. છાયાના અમારા રાણાભાઈ કરીને હતા, એ પણ અમારી સાથે આફ્રિકા. વાત કરું તો 2016-17 અમે મોરારી બાપુની સાથે, બાપુ અમને ત્યાં આફ્રિકા લઈ ગયા હતા. મેં મોવા નોકરી કરી છે, પણ તલગાજરડા બાપુનું ગામ છે મોરારી બાપુનું, એટલે ઈ તલગાજરડામાં જ મેં નોકરી કરી છે. એની નીચે 12 ગામડા બીજા આવે છે. ઈ આઉટ પોસ્ટમાં હું હેડ કોન્સ્ટેબલ તરીકે, પછી એએસઆઈ તરીકે પણ બાપુના સાનિધ્યમાં રહી અને ત્યાં આખા માહોલમાં, સંતવાણીના ભજનના માહોલમાં, પછી બીજા તમામ કલાકારો બાપુને ત્યાં આવે અને એમની સાથે અમે મળીએ. બાપુ એમને બધાને ગૌડાવતા હોય છે અને બાપુ આગળ સૌ આનંદ કરતા હોય, નિખાલસ ભાવથી બધા ગાતા હોય કલાકારો.
એ તમામ જેટલા કલાકારો છે એ પાછા બાપુ જયારે એનો રાઉન્ડ પૂરો થાય ત્યારે બાપુને એમ કહેતા બાપુ બધી જગ્યાએ આવું ગવાતું નથી. એટલે બધા કલાકારોને આવે નિજાનંદ ભાવથી નિખાલસથી. બાપુ આ લોક સાહિત્યના અને ભજનના અને ખૂબ પોતે રામાયણી આખું રામાયણ મોઢે. આપણે તો બાપુને ધન્યવાદ એટલા માટે દેવા પડે કે રામાયણ શું છે ને એ પરદેશમાં કોઈને ખબર નહોતી. આપણા વડવાઓની રામાયણને માથે ઉપાડીને પરદેશમાં ઓલ ઇન્ડિયામાં ઓલ વર્લ્ડમાં 180 દેશમાં મહિનામાં 2 વખત સંભળાવે છે. બાપુને આપણે 100 સલામ ને વંદન કરવા પડે. ઈ બાપુ અમને આફ્રિકા નેરોબી કેન્યાનું નેરોબી અને નેરોબી થી 100 કિલોમીટર દૂર નિયરી જે પહાડી વિસ્તાર છે જ્યાં વાદળાની અંદર કથા કરી. આખો મોટો જબર ડોમ અને ચેનથી ડોમ આખો બંધ થઈ જાય અને સવારના 9 વાગે કથા થાય એટલે પછી શરૂ થાય ને અમે લગભગ નહીં તો 1000 થી 2000 જેટલા હતા ને એમાં 108 જણા અહીંથી બાપુ લઈ ગયા હતા અમને. લગભગ કલાકારો હતા એમાં જેટલા ગુજરાતના ખ્યાતનામ જે નામાંકિત કલાકારો છે એ બધા કલાકારો હતા ને એમની સાથે મારું નામ હતું અને ખેતસીભાઈ કડવી આ કલાકારોની બધાની જે પસંદગી કરી હતી. બાપુનો આદેશ એટલે એ વખતે મને અવસર મળ્યો ત્યાં આફ્રિકા જવાનો. બાપુ સાથે ખૂબ આનંદ કર્યો અને અહીંયા તલગાજડા હોય છે ત્યારે બધા કલાકારો આવતા હોય બધા કહે પછી કે મને પાછા બાપુ એમ કે હા બાપા કાંક હોય બે શબ્દો. એટલે પછી હું મારી રીતે બાપુને આનંદ કરાવું અમારી પોલીસની ભાષામાં હોય તો આ બધું જે છે એ બાપુની ખૂબ મને આગળ લાવવાની અને એની પ્રેરણા મારી ઉપર ખૂબ આશીર્વાદ બાપુનો હજી પણ. અને હવે તો ફ્રી છીએ એટલે આદેશ થાય એટલે અમે તો પોકી જ જવાનું, પછી સમય મર્યાદાનું કઈ હોય નહીં. બાપુ અમારા માટે એક સદગુરુ છે. એક મારું ગુરુ સ્થાન મોટા કુટુંડા નેપાળી બાપુનું એ મારા ગુરુ મહારાજ છે. સદગુરુ મારા પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ છે. એટલે મોરારી બાપુ સાથે અમે આફ્રિકા ગયા હતા અને ન્યાય ખૂબ આનંદ કર્યો. જી એટલે એનો મતલબ કે અમને જે ન્યૂઝ મળ્યા છે બધા સાચા છે કે આપણે મોરારી બાપુ સાથે ગયેલા છો, વિદેશમાં પણ કાર્યક્રમ કર્યા છે અને ગુજરાતમાં અને અલગ અલગ રાજ્યોમાં પણ ઘણા બધા કાર્યક્રમો આપણે કરેલા છે. તો પહેલા પોલીસની નોકરી કરી એટલે હું સમજી શકું છું. મારા પપ્પા પણ પીએસઆઈ હતા એટલે અમે સવારથી ક્યાંક જવાનું હોય ને તો સવારથી નવા કપડા પહેરીને તૈયાર હોય, સવાર 7 વાગે તૈયાર હોય, સાંજના 7 વાગ્યા હોય, પપ્પા ઘરે જ ના આવ્યા હોય, અમારે અહીં જવાનું છે. મમ્મી એમ કે હમણાં આવશે કારણ કે નવા કપડા પહેરેલા એટલે આપણને પછી જૂના કપડા પહેરવા ગમે નહીં. જમવાનું બહાર હોય એવું નક્કી કર્યું હોય એટલે ઘરે રસોઈ ના કરી હોય, બહારના 2-3 વાગે પછી જેવી તેવી રસોઈ થાય, જેવું તેવું જમવાનું થાય. ત્યારે તો કઈ એન્ડ્રોઈડ મોબાઈલ નહોતા, ઇન્ફોર્મેશન બી એટલી જલ્દી મળી જાય કે નથી આવવાના, તમે જમી લેજો કે એવું કઈ. એટલે ઘણા બધા વાર તહેવાર, ઘણા એવા પ્રસંગો, લગ્ન પ્રસંગો અમે એવી રીતના જ વિતાવ્યા છે કે પપ્પા બંદોબસ્તમાં હોય કે ડ્યુટી ઉપર હોય, આવી શકે નહીં. એટલે સમય પરિવારને એટલો બધો તમે પણ કદાચ ન આપી શક્યા હો. હવે તમે પરિવારને સમય ના આપી શક્યા હોય, ડ્યુટીમાં વધારે રહ્યા હોય, એમાં પાછા લોક સાહિત્યકાર ને હાસ્યરસના કાર્યક્રમ કરતા હોય, તો આપના પરિવાર વિશે અમને થોડુંક જણાવો કે કેવી રીતના બધું બેલેન્સિંગ કર્યું ને એમાં શું ચાલી રહ્યું છે. જી એમાં આપને કહું તો કોઈ પણ પુરુષ હોય એની પ્રગતિ હોય તો એની પાછળ સ્ત્રીઓનો હાથ હોય છે. એમાંથી આ બધું બેલેન્સ જે કર્યું છે એ મારા જે પત્ની છે એ એમને હું આખો જસ આપું છું. કારણ કે આપ જાણો છો કે પોલીસના પરિવારની કઈ રીતની પરિસ્થિતિ હોય છે. એટલે એના અનુસંધાને આખું હેન્ડલ જે કર્યું છે એ એમને જ કર્યું છે. એટલે એમને જ મારે એમનો યશ દેવો પડે. મારા પરિવારની અંદર મારે 2 દીકરી બાઓ અને 1 દીકરો છે. અને મારા મોટા દીકરી બા છે જે દિવ્યાબા, એમના મેરેજ મેં ઝાલામાં જયપાલસિંહ બળવંતસિંહ ઝાલા, એ અત્યારે પીએસઆઈ છે રાજગઢ ગોધરામાં. અને એમનાથી નાના દીકરી બા મારા જે છે ધર્મિષ્ઠાબા, ધર્મિષ્ઠાબા જયદીપસિંહ જાડેજા, મૂળ એમનું નગડિયા છે પણ કૈલાસ ગ્રુપ વાળા જે કહેવાય પોરબંદર. હાલમાં તેઓ અહીંયા મહુવામાં ડિહાઇડ્રેશન અને કોલ્ડ સ્ટોરેજ ના બિઝનેસ સાથે સંકળાયેલા છે, મહુવામાં જ રહે છે. અને મારા દીકરા જે છે એ અત્યારે ભાવનગર એચડીએફસી બેંક ના મેનેજર છે અને એમના મેરેજ થઈ ગયા છે. એમના ઘરે એક દીકરી બા છે ભગવતી બા
અને એમના એક નાનો દીકરો છે, એમનું નામ યશવર્ધનસિંહ છે, અને બધાએ એકદમ ગુરુ મહારાજની કૃપાથી એકદમ આનંદ કરીએ છીએ અને પરિવાર સાથે રહી અને ખૂબ આનંદ કરીએ છીએ. અને હવે તો નિવૃત્તિનો સમય છે, બીજો કઈ સમય ન હોય એટલે પૂરો સમય હું મારા પરિવાર સાથે ગાળું છું. પણ આ ભણતર પછી બાળકોનું ધ્યાન રાખવું, એ તમામ જે છે એ બધું જે આખું હેન્ડલ કરેલું છે મારા વાઈફે, એટલે એમને હું આ તમામ યશ છે હું એમને આપીશ. જી થેન્ક યુ બાપુ સાહેબ. અને મને એવું લાગે છે આપને કદાચ જમવાનું બાકી હશે એટલે બા સાહેબના થોડાક વધારે વખાણ કરી લીધા અને આપણે જશ બધો બા સાહેબને આપ્યો છે. ક્ષમા કરજો બા સાહેબ. તો આ વાત ઉપરથી થોડો હાસ્યરસ આપો બાપુ સાહેબ. જી એટલે આમાં હાસ્યરસની જયારે વાત આવે ત્યારે આપણે એટલું જ કહેવાનું રહીએ કે હાસ્ય જે છે ને એ બજારમાંથી ગોતી શકો, તમે ગમે ત્યાંથી ગોતી શકો, પણ હાસ્ય જે છે ને એ એક ડાયવર્જન છે, ટૂંકમાં મેન ઓલું નથી. એટલે હાસ્યમાં આપણે જઈએ ખરા, પણ હાસ્યની જે વાતો આવે છે જે ગમે ત્યારે તમે જુઓ તો હાસ્યમાં એક આખી ગોઠવણ કરેલી હોય છે. અને એમાં અને હાસ્ય જે છે એ જીવનનો છે ને, કોઈ પણ તમને ટેન્શન હોય અને એમાં તમે કોઈ પણ ગઢવીની કે કોઈ માયાભાઈની કે ગમે એની કેસેટ તમે સાંભળો તો એ કેસેટ ની અંદર થી તમારું હાસ્ય છે ને, એ હાસ્ય તમે સાંભળો એટલે તમારું ટેન્શન જતું રહે. અને મેં તો ત્યાં સુધી નું કહું કે કોરોનાનો કાર્યક્રમ હતો, તો કોરોનાના કાર્યક્રમમાં તે હાસ્ય પીરસતા અને બધા તે પાછા આ રીતે ઓનલાઈન જ પીરસતા. અને પછી એની કેસેટો સાંભળીને માણસોને કોરોના મટી ગયાના દાખલા છે. માનસિક સ્વસ્થ થવા. જી હાજી, માનસિક સ્વસ્થ થવામાં વધારે મદદરૂપ થયું હશે એ આપે કીધું એમ ઓનલાઈન હાસ્યરસ આપે જે પીરસ્યું એના કારણે. જી હાજી. પણ એક અમારા એસપી સાહેબ હતા, હું ત્યાં એમના દીકરીબાનો જન્મદિવસ હતો એટલે મને કીધું કે તમે કાંઈક બોલજો. અને એ અમારા એસપી સાહેબ પાર્થરાજસિંહ ગોહિલ, અત્યારે રાજકોટ ક્રાઇમના એસપી સાહેબ છે, એમના દીકરીબાનો જન્મદિવસ હતો ને પછી મેં કાર્યક્રમ રજૂ કર્યો. પણ પછી સાહેબે કીધું કે કોરોના છે એટલે તમે હવે આપણે લાઈવ આખું છે ને કોરોના વિશે તમે કાંઈક લોક સાહિત્યની અંદર તમે કાંઈક કયો, કોરોના જે બધા બહાર નીકળે છે ને બહુ, એટલે મેં પછી કોરોનામાં તે ગીતો બનાવ્યા હતા. અને પછી અમારી ટ્રાફિક પોલીસને, હું ત્યાં પોરબંદર ટ્રાફિકમાં હતો, એટલે ટ્રાફિક પોલીસની જે જીપ હતી એમાં પછી માઇક લગાડેલું અને પછી ગલીએ અમે ફરતા. એટલે હે મોંઘો મનુષ્ય દેહ ફરીને આવે નહીં વારંવાર, એ ભાઈ તમે બહાર નીકળવાનું ટાળો, એ ભાઈ તમે બહાર નીકળવાનું ટાળો, એ બહાર નીકળશો તો તમે કોરોના લાગશે, પછી નથી ગરવાની બારી, એ બહાર નીકળશો તો તમે કોરોના થશે, પછી નથી ગરવાની બારી. અને આમ કરતા જો તમે દાખલ થશો તો એ બાટલા ચડાવવાની વારી, હે ભાઈ તમે બહાર નીકળવાનું ટાળો. અને આવડું આ ગીત પાછું ટીવી 9 ઉપર એ વખતે રજૂ થયેલું. તમને યાદ આવી ગયું કે જયારે કોરોના ની વાત આવે ને તો આ સમાજ સેવાની વાત હતી ને તો આનો વચ્ચે એ કરી દો કે પોરબંદરમાં આખા ગુજરાતની અંદર કોરોનાના કેસ આવ્યા હતા, પણ આખા ગુજરાતમાં કોરોનાના કેસ આવ્યા, પણ પોરબંદરમાં કેસ આવ્યો ને તો મોડો આવ્યો હતો.
2-3 મહિના પછી કેસ થયો પહેલો. અને ત્યારે શું હતું, બધાને કેસ કરતા અમે બધાને સમજાવતા, ઘરની અંદર લ્યો આમ છે તેમ છે, બધી વાત સાચી, પણ એ લોકો સમજતા, અમુક ન સમજતા, કેસ કરતા અમે દંડ કરતા, બધી વાત સાચી. પણ પહેલો કેસ જયારે પોરબંદરમાં આવ્યો ત્યારે જે સામાજિક સંસ્થાઓથી બધા ટિફિનો લઈ અને જે બહાર કોઈ હતા જે નહોતા મજૂરીએ જઈ શકતા એને બધા ટિફિન દેવા જતા અને પાર્સલ કરીને દેવા જતા. પણ પહેલો કેસ પોરબંદરમાં આવ્યો ને ત્યારે એમ થયું કે ભાઈ હવે તો કોરોના આવી ગયો, એટલે રોડ ઉપર જે બધા ભિખારી લોકો હતા, દેવી પૂજકો હતા, એ બધા ઝૂંપડા બાંધીને રહેતા હતા, બધા ગ્રાઉન્ડમાં જતા રહ્યા, ચોપાટીના ગ્રાઉન્ડમાં. અને પછી કોઈ જડે નહીં, ખાવાનું કોઈ ટિફિન દેવાનું આવે તો કરવું શું. રાતે અમે પેટ્રોલિંગમાં નીકળ્યા ને એમાં રોડ ઉપર કોઈ માણસો મળે નહીં, એમાં એક જણો બરોબર લીમડાના થડ આડો પોલીસની ગાડી જોઈ ગયો, સંતાઈ ગયો. હું જોઈ ગયો, મેં કીધું આને પકડી લ્યો ને, હાલો પૂરદેવો છે આપણે એને, હાલો પકડી લ્યો અને પૂરદેવો છે આપણે એને, ગમે એમ થાય. કે બોલાવ્યો ને ઉભી રાખી ગાડી, બોલાવ્યો. મેં કેમ ભાઈ તું આ રીતે હંતાઈ જાશો, કેમ છે આમ તેમ? તો કે સાહેબ એમાં વાત કરું તમને, હું અહીંયા ઉભો રહી ગયો છું કે તમારી જીપને જોઈને. મેં કીધું આને પૂરી દીવા હાલો. ત્યારે એ બોલ્યો, કે સાહેબ પૂરી દીવાને તો કામ પતે. મેં કીધું કામ? કે 2 દિવસથી અમે જમ્યા નથી અને પોલીસ સ્ટેશનમાં જમાડશે તો ખરા ને એમ. એટલે મેં કીધું કેમ, તું શું જમ્યો નથી કે નહીં? અને ત્યારે મેં કે હું એકલો નથી જમ્યો, બીજા 70 જણા જો ગ્રાઉન્ડની અંદર બેઠા, એ લોકો 2 દિવસથી નથી જમ્યા. મેં કીધું અરે હવે તું, મેં કીધું અહીંયા ઉભો રહે. મારા એક પોલીસ વાળાને ત્યાં મેં ઉભા રાખ્યા અને પછી મારી સાથે બીજા 4 પોલીસ વાળા હતા, એમને કીધું, મેં કીધું અત્યારે રસોઈ કે રાતના 12 વાગે તો કઈ બને નહીં, કોઈથી ટિફિન લાવે નહીં, આની વ્યવસ્થા કરીએ. મેં કીધું બિસ્કિટનું જે એજન્સી હોય ત્યાં લઈ લ્યો ગાડી. ત્યાં લઈ લીધી ગાડી. બોર્ડ ઉપર નંબર લખેલા હતા, એના શેઠના નંબરનો ફોન કર્યો મેં. તો મને કે સાહેબ કોરોના છે અને અમને અમારા એસોસિએશન તરફથી ફૂલ સૂચના છે અને હું આવીશ નહીં એમ. એટલે પછી અમારા જે એસપી સાહેબ હતા ને, એને અમને કીધેલું કે મારો તમને ફૂલ પાવર છે, કોરોનાની અંદર કોઈ પણ જાતના સમાજ સેવાની વાત આવીને ઉભી રહે તો તમારો પાવર વાપરી નાખજો. આ ગોહિલ સાહેબ એસપી સાહેબ નો જે હુકમ હતો. અને પછી પાવર વાપરવામાં આપણે હું વાંધો. મેં કીધું એટલે સીધું મેં કીધું તમે રહ્યો ક્યાં છો? એ કયો ને કે ફલાણી જગ્યાએ. મારી સાથે પોલીસ વાળા પોરબંદરના જાણકાર ને અમે ક્યાં એના ઘરે, ત્યાંથી સીધા ઉપાડ્યા. એ ભાઈને ઉપાડીને લેવા 2 કાર્ટૂન પાર્લેના લીધા, પાછા ઓલા ભાઈને ઘરે મૂકી આવ્યા. પછી હું અને મારા માણસો એ રાતે 1 વાગે 70 જણા દેવી પૂજકોને અને જે ભિખારીઓ હતા ને એમને બધાને ઈ જે પાર્લેના બિસ્કિટો વેચ્યા અને ખાધા. હું તમને કહું, એ લોકો ખાતા હતા ને અમે જોતા હતા, આશીર્વાદ દેતા હતા, આશીર્વાદ અમને. આની ઉપર જે બીજી વાત કરું, તમારું ઈ કે અભરે ભરા છે, ઈ કે સમજ્યા ને? એટલે આવા આશીર્વાદો મળતા હોય ને એટલે પછી પોલીસ નું કઈ કોઈ બગાડી ન શકે. ઘણી વખત પોલીસને ધોકા મારતા, પોલીસ કોકને ધોકા મારતી હોય અને શ્રાપ આપતા છે, એ તમારું એક્સિડન્ટ થશે, એ તમારું સત્યાનાશ થશે. પણ શિવરાત્રીના મેળામાં હોય અને એકનો એક છોકરો હોય અને મેળામાં એકનો એક છોકરો ખોવાઈ ગયો હોય, પછી પોલીસ એને તેડીને ઈ માયકમાં જાહેરાત કરતી હોય કે આ કોકનો 5 વર્ષનો છોકરો છે અને અહીંથી તમે લઈ જાજો, અહીંથી તમે લઈ જાજો. અને એમાં ઈ એની જે બા હોય, મમ્મી હોય, ઈ તો એને કાને અવાજ આવે કે ભાઈ પેલા શર્ટ વાળો છોકરો પોલીસને ધીડ્યો છે. ઈ ઓફિસે તો બધી બાય છે, ઈ જાય અને જાય પછી પોલીસ કોણ છે, સાહેબ છે કે કોને તેડ્યો છે કાંઈ નહીં, તેડેલો હોય ને સીધો એને જટી લે, તેડેલો હોય ત્યાંથી. અને પછી એના ગાલે ચુંબન કરવા માંડે અને પછી આશીર્વાદ દેવા માંડે કે જેને તને અમને હોયકો છે ને એના અભરે ભરાશે, એના 100 વરહના થશે. ઈ 100 વરહના થશે એવા આશીર્વાદ અમને દઈ દે ને પછી કોઈ ખરાબ દે ને ઈ પોલીસને કોઈથી લાગે નહીં, પોલીસને કોઈથી લાગે નહીં. પણ તમે હાસ્યની વાત કરી છે એટલે હાસ્યની વાત કરી દઉં તમને, કારણ કે હું મોવામાં નોકરી ને એમાં બરોબર પોલીસ સ્ટેશન ફોન આવ્યો એટલે મને કે સાહેબ મેં કીધું બોલો. ઈ કે અહીંયા પીધેલા ગાંધીબાગમાં તોફાન કરે છે.
મેં કીધું એમ? કે હા, પીધેલા ગાંધીબાગમાં તોફાન કરે છે. મેં કીધું હોય નહીં. કે હા, પીધેલા ગાંધીબાગમાં તોફાન કરે છે. એટલે મેં કીધું તમે જરાક પાણીને બોલો, ધીમું ધીમું બોલો છો તો સંભળાતું નથી એમ. તો કે સાહેબ પાણીને બોલી તો પીધેલા અમને મારે. મેં કીધું તો તમને ગીત ફાવે? કે હા, ગીત અમને ફાવે. તો મેં કીધું ઠપકારો. એટલે ગીતમાં એને ફોનમાં ફરિયાદ કરી. કેવી ફરિયાદ કરી? હે પીધેલા ઝૂલે ગાંધીબાગ મારે મારા સાહેબ, પીધેલા ઝૂલે ગાંધીબાગ મારા. હેજી તો લથડિયા ખાતા જોનેદાર રે, સાહેબ બોલા એ પીધેલા ઝૂલે ગાંધીબાગમાં. મેં કીધું વાહ, તમારી ફરિયાદ આવી ગઈ, સરસ. તમને મેં કીધું ફૂલમાં ફાવી ગયું. મેં કીધું ગીતમાં ફરિયાદ કરતા પણ કેમ મોરારી બાપુનું ગામ ના થઈ જી તો હું ફાવે. તો મેં કીધું હવે પોલીસ તો આવે. ત્યાં આવ્યા પછી પોલીસ તો આવે પણ કોને પકડવા? એમાં કેવા કપડા એને પહેર્યા છે એ તો કયો. અને ભાઈ એને ઠપકાર્યું. કેવું કપડાનું વર્ણન કર્યું છે. જી હે લીલા બુસકોટ એને પહેર્યા રે મારા સાહેબ, લીલા બુસકોટ એને પહેર્યા. હેજી તો ડોલકા કીડા ઘોડેદાર રે, સાહેબ મારા એ પીધેલા ઝૂલે ગાંધીબાગમાં. હર ભાઈ પોલીસ ગઈ હો. અને એ પીળા બુસકોટ વાળાને એને લઈ આવ્યા. પછી લઈ આવ્યા એટલે તરત જ તે લોકઅપમાં પૂરી દીધા. હવે આ પીધેલા અવારનવાર આવતા હોય એને કઈ લોકઅપ નવું ન હોય. એને અંદર ક્યાં લોકઅપમાં તો ત્યાં બીજા 2 જણા સુતેલા હતા. ઈ ચોર લોકો હતા. ચોર લોકો હતા ને આવડાને શિયાળાનો ટાઈમ 2 ગોદડા હતા ને 2 જણા અંદર હતા. ઈ ઓઢીને સુઈ ગયા હતા. હવે આવડા ગયા તો એને ઓઢવા તો જોઈએ એટલે એને શરૂ કર્યું. કેવું? એ કે ઉભા થાવ મને હુવાનું છે. ગોદડા કાઢો ગોદડા કાઢી મને હુવાનું છે. હવે એમાં ઈ ચોર ને આ પીધેલા અંદર ભાઈ જાય. જમાદાર પીએસઓ એ ફોજદાર સાહેબ ને એટલે પીઆઈ સાહેબ ને ફોન કર્યો કે સાહેબ એ સાહેબ એ કે બોલો. એ કે પીધેલા ને 2 ને લઈ આવ્યા છે, પીધેલા ને ચોર ને બધા અંદર બાજે છે તો શું કરવું? એટલે જમાદારે ફોન કર્યો તો સાહેબ એવું કીધું પીધેલા ને બહાર કાઢો અને એક હાથકડીનો વિભાગ છે એ તમે હરિયામાં નાખી દો અને બીજો વિભાગ છે એ પીધેલા ને પગમાં બાંધી દો એટલે પીધેલા ભાગ છે નહીં. કે ચોર ને અંદર રાખો. એ આમ 2 પીધેલા ને બહાર કાઢ્યા ને તારે પીધેલા એમ કહેતા હતા શું કે ક્યાં વાયડાને બહાર કાઢવા પડ્યા કે નહીં, કાઢવા પડ્યા કે નહીં. અને પછી બહાર આવ્યા એટલે પીધેલા પાછા જમાદારે તરત હાથકડી નાખી દીધી અને બેઠા 2 જણા હામાં. એ કે હાથકડી ભલે નાખી બાકી છે ને, હાથકડી ભલે નાખી બાકી મારી એક શાયરી સાંભળો. પીધેલા પોલીસ ને શાયરી સંભળાવતા હતા. બોલ. અને કેવી શાયરી? એ કે મેરા પીને કા કોઈ ઈરાદા ન થા લેકિન वो प्राण पी रहा है तो मैं क्या करूं? भूल जाने की कोशिश बहुत की मगर याद उनकी सताए तो मैं क्या करूं? એની સાંભળી લીધી હું દાદા સાનો મનો. બીજો કે તો એની સાંભળી તો મારી શાયરી સાંભળો તો ભાઈ. હા ને પછી ભાઈ બોલા કે હવે તું બોલીને ખાલ એટલે કામ પતાય. એટલે ઈવડા પીધેલા શાયરી બોલે કે જીવા એટલું નથી જીવવાના ફોગટ છે આ ફેરો. જીવા એટલું નથી જીવવાના ફોગટ છે આ ફેરો. હું ગુજરી જાઉં પછી મારી છયા ઉપર તમે રેડજો. દારૂ જાજેરો. આપણે ઘી નાખવાનું કે આ દારૂ ની કોથળી નાખવાનું કે છેલ્લે બોલ. ત્યાં ઓલો પેલો બોલે પીધેલો હતો ઈ કે મારી ગઝલ સાંભળો. હવે ઓલો સાનો મનો કે હોઈ જા તું હવે ગઝલ બઝલ કઈ સાંભળ્યું નથી કે નહીં મારી ગઝલ સાંભળો. જમાદાર હલવાણા સાંભળવું કે હું. હા પછી
ઓલા કે તો બોલીને ખાલી જલ્દી, અને પછી એને ગઝલ ગાઈ કેવી, નशे में ज़माना ज़माने में हूँ मैं, जैसे देखिए लड़खड़ा दिल लगा है, नशे में ज़माना ज़माने में हम मैं। नशा में આમ તો બહુ ગઝલ તો બહુ એવી ઊંડાણ વાળી ગઝલ છે કે નशे में ज़माने में हम भी जिसे देखिए लड़खड़ाने लगा है, सभी मस्त है कौन किसको संभाले। કોકને સભી મસ્ત હે, કોકને પૈસાનો પાવર હોય, કોકને પરિવારનો હોય, કોઈને સત્તાનો હોય, પણ બધાય નશામાં તો છે જ તે। કવિ કેદાન જે છે મોગલમાંનો એક ગરબામાં આ કેદાન લખે છે કે બહુ જો કોઈ હાલ કાઢી ગયા હોય અને બહુ નશામાં ચડી ગયા હોય તો પછી એને કોઈ નો પોગે તો પછી ભગવતી કોઈ ભળાવે, કોઈ એને એમ કહે કે ભાઈ હું તો કઈ ન પોગું પણ તું જાણ ને માતાજી જાણે, એટલે એના શબ્દો એક એવા છે, એ મને અભિમાનમાં મોટપમાં માલ તો હદ નો વટાવેલો ઈ બેહદ જો હાલ તો, હે મને અભિમાનમાં મોટપમાં માલ તો હદ નો વટાવેલો ઈ બેહદ જો હાલ તો, એ જબર જો રાલીની ઝપટે જો ચડે, યહાં જબર જો રાલીની ઝપટે જો ચડે, અને મોગલ રૂઠે તોઈ ગોચાનો જડે, એમાં મોગલ રૂઠે તોઈ ગોચાનો જડે। એવી માં ભગવતી સારું કોઈ અટી જાય પણ એનો નિશા હોય ને તો એના મર્યાદાના નિશા હોય તો વાંધો નથી, પણ આણે કીધું એ નશા મેં ज़माना ज़माने में हूँ मैं, जिसे देखिए लड़खड़ाने लगा है, सभी मस्त है कौन किसको संभाले। કે તારી ગઝલ હવે બેન પર જમાદાર ખીજાણા ધોકો લીધો, એક નાખ્યો એટલે હોઈ ગયો તરત, ઓલો કે ભલે માર્યો, બાકી ગઝલ તો મારી તમે સાંભળો એમ, એટલે બીજો બીજેલો હતો ને ઈ ગઝલ ગાતો હતો ને જમાદાર ને સંભળાવતો હતો કેવી, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरे अपने सिवा कुछ नहीं। અને સમાધાન ખીજાણા હો, ધોકો લીધો, એક નાખ્યો, અંદર ચોર હતા ને કે હાલો આપણે આ પીધેલાનો વારો કઢાવી નાખું જમાદાર પાસે, ઈ કે સાહેબ ઘા કરતા ને પીધેલો છે એટલે ને, બાકી ઘા કરતા ને નકર મજા નહીં રહે, એવું અંદરથી ચોર એમ કહેતો હતો। ઈ કે એક માર્યો ઈ મારો, બીજો મારી જોજો ખબર પડે કે જમાદારે પાછો બીજો નાખ્યો એમ, લોકપમાંથી પાછો ઓલો ચોર બોલ્યો, ઈ કે બીજો માર્યો ઈ માર્યો, હવે ત્રીજો મારી જોજો ખબર પડે કે જમાદારે પાછો ત્રીજો ધોકો નાખ્યો, એટલે પાછો ઓલો ચોર બોલ્યો, કે હવે ચોથો માર્યો ઈ માર્યો, હવે પાંચમો મારી જોજો ખબર પડે, એટલે ઓલો પીધેલો હતો ને ભાનમાં આવી ગયો, કીધું ઓલા ચોર ને કે હું તને પગે લાગુ છું, ઈ કે તું સાનું મને બોલવાનું રે, જમાદાર તો એક જ મારતા હતા, ઈ કે તે હવે શું ધોકા ખવરાવ્યો મને। આપણા અનુભવની વાતો છે, હાસ્યની વાતો છે। જી જી હાજી હાજી, ખૂબ આનંદ કરાવ્યો બાપુ સાહેબ, આપના પરિવારને, આપના રિલેટિવ, આપને જે વાત કરી, બા સાહેબનો ઘણો બધો ભોગ હશે આપની નોકરી અને આ સાહિત્યની દુનિયામાં, એમણે બધું જ કૌટુંબિક ને સામાજિક ઘરનું બધું સંભાળ્યું, એટલે એ સૌનો પણ આભાર। આ કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા તો એનો ઉદ્દેશ્ય અને કાર્યક્રમને લક્ષીને આપના જે બે શબ્દો હોય આપ જણાવો। અમારી બહુ ઈચ્છા હતી, અમે દ્વારકા આપને સાંભળ્યા પછી કે ગંભીરસિંહ બાપુ પરિશ્રમથી પ્રગતિમાં લાઈવ આવી શકે તો, અને અમને એમ હતું કે આપનું બિઝી શેડ્યુલ હોય, આટલા મોટા કલાકાર છો, અને જોકે આ આપણા સૌનો કાર્યક્રમ છે, એક નાનું પ્લેટફોર્મ છે,
એવું નથી કે અહીંયા તમને હજારો ઓડિયન્સ મળશે, તમારી ફીસ મળશે, જે તમારી હજારો લાખોમાં આપની ફીસ હોય બહાર જાઓ ત્યારે, અને અહીંયા તમને કોઈ જ એક પણ રૂપિયો આપને નથી મળવાનો, છતાં જ એક ફોનથી આપનું યશ કહી દેવું. અને આ પણ એક સમાજ સેવાનું કાર્ય છે. સૌ જાણે જ છે કે સમાજ ને અનુરૂપ અને આ સોશિયલ એક્ટિવિટી છે પરિશ્રમથી પ્રગતિ, કે જેમાં કોઈ પણ ચાર્જ વિના ગેસ્ટ અને ઓડિયન્સ જોડાઈ શકે છે, ગેસ્ટની વાતો સાંભળી શકે છે, પ્રેરણા લઈ શકે છે, અને ઓડિયન્સને લાસ્ટમાં બોલવાનો, શુભેચ્છા આપવાનો, પ્રશ્નો પૂછવાનો મોકો મળે છે. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપણો ઉદ્દેશ્ય શું, અને અમે ખૂબ ખૂબ આભારી છે આપના. જી જી ઉદ્દેશમાં તો પરિશ્રમથી પ્રગતિ નું જે આખું સિમ્બોલ, આખું બેનર ઉપર આપ જે તમામ આ 67મો કાર્યક્રમ છે, અને આ પેલા આપણે 66 કાર્યક્રમો જે આપના માધ્યમથી તમામ આપણા સમાજના અથવા તમામ સમાજના માણસોને આપે જુદી જુદી જે માહિતીઓ, અથવા કોઈ એડવોકેટ સાહેબો હોય, કોઈ એન્જિનિયરો હોય, કે અલગ અલગ કલાના ક્ષેત્રના માણસો હોય છે, એમની જે તમામ માહિતી, જરૂરિયાત જે માહિતી જેમને મળી છે, તો એ આપણા માધ્યમથી મળી છે. અને આપને જે મિત્તલબા આપ અને જયદેવસિંહજી એ બંને છે, અને આવું એક પ્લેટફોર્મ ઊભું કર્યું, આવું એક માધ્યમથી તમામને જાણકારી મળે, અને એવું એક સરસ આપને બંનેને વિચાર આવ્યો, અને જે આપે આખું તમામને માહિતી મળી જાય, તમામને જાણકારી મળે, અને એનો લાભ બધાને મળે, એવું એક આપનો ઉદ્દેશ છે. તો એનાથી બધાને ફાયદો થાય છે. એટલે મારે તમને આ બાબતે ખૂબ ખૂબ બધાને ધન્યવાદ દેવા પડે છે. અને આવું એક માધ્યમ શરૂ કર્યું છે, હજી આ તો કેવડું મોટું માધ્યમ, હજી તો આપના માધ્યમથી ઘણાય માણસોને ઘણાય જે ઉપયોગી થાય એવા કાર્યક્રમો આપ અપાવી શકશો, ને એમાંથી સલાહ મળશે, એમાંથી માણસો ખૂબ ઉપયોગી, માણસોને ખૂબ ઉપયોગી થશે. એટલે મારા માધ્યમથી તો હું એટલું જ કહું કે તમે પરિશ્રમથી પ્રગતિ એમાં જે સંદેશા વાહક છો, કે આપના સંદેશથી હું આપની સાથે આ ઉદ્દેશથી જોઈન્ટ થયો, પણ કોઈ લોકપ્રિયતા માટે કે એવું નથી, પણ સમાજ સેવા થાય, અને આપના ગ્રુપના, આપણા સમાજના બધાને લિંક મોકલેલી છે, એટલે બધા સાંભળે, અને આપણા સમાજના જે છે એમને લોક સાહિત્યમાં કે લોકગીતોમાં કે વધારે રુચિ જાગે, અને આપણા જૂનવાણી ફટાણા હતા, આપણા રીત રિવાજો હતા, એમની પણ કાંઈક જાણકારી મળે. એટલે હું આમાં આપનો ફોન આવ્યો, એટલે હું તરત આમાં મેં તમને યશ કીધું છે, પણ મારી કોઈ મહત્વતા હું બતાવવી નહીં, અને એવી મારી કોઈ લોકપ્રિયતાની, આપણે કોઈ બધાની સાથે હળીમળીને જ રહેવાનું હોય, પછી એમાં લોકપ્રિયતા માટે કોઈ એવા વિશેષણો મને આપો કે હું પછી જાહેર કરું કે ભાઈ મારું બહુ મોટું નામ થઈ ગયું છે. નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત કીર્તિ, કેરા કોટડા પાડ્યા નહીં પડત. નામ તમારું સાધુ સંતોના માધ્યમથી, એના આશીર્વાદથી થઈ જતું હોય છે, અને એને જાળવી રાખવું ને એ બહુ અઘરું હોય છે. પણ ભીખુદાનભાઈ જે છે એ લોક સાહિત્યમાં મારા એ પ્રેરણાદાયક, મેં એની પાસેથી ઘણી પ્રેરણા લીધેલી. અને માયાભાઈ પૂજ્ય મોરારી બાપુ આગળ જયારે મને રજૂ કર્યો, ત્યારે માયાભાઈ હરિદ્વાર હતા, અને ભીખુદાનભાઈ ત્યાં બેઠેલા, દિવાળીનો બેસતા વર્ષનો કાર્યક્રમ હતો, ત્યારે ભીખુદાનભાઈ ને તો આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ, કારણ કે ધૂળમાંથી ગોતીને એવું સરસ મજાનું પોતે લઈ આવતા હોય, અને તેની પાસેથી સાહિત્યની વાતો આપણે સાંભળીને સાહિત્યની અંદર હાસ્ય માટે માયાભાઈ મારા પ્રેરણાદાયી છે, અને ભીખુદાનભાઈ લોક સાહિત્ય માટે પ્રેરણાદાયી છે, કારણ કે એની પાસેથી જાણવા એટલું મળે, અને નાની એવી વાત હોય અને એ સરસ મજાની પોતે રજૂ કરી દે છે. એમાં એક ગોપીનો પ્રસંગ છે, ગોપીઓના બધા કાનુડાના બધા વાઘ કાઢીને ગોપીઓ બધી જાય, પણ ગોપીઓ જાય એટલે કૃષ્ણ ભગવાનને યશોદામાં જે છે એ કાન પકડી અથવા બાંધી દે, ખાંડણા માથે બાંધી દે, અને પછી ગોપી સાચી છે એવું માની લેતા માં યશોદા માતાજી. પણ ગીરના રાવત ભગત કરીને એક આહિર હતા, એનો પોતાની વિચારધારા મુજબ એક લખ્યું છે એને, કે ગોપીઓ બધી ફરિયાદ કરે છે અને માતાજી સાચી માની લે છે, પછી કૃષ્ણ ભગવાનને હેરાન કરે તો મારો કાનુડો હેરાન ન થવો પડે. આ કોણ કે? રાવત ભગત કે છે. અને પછી ગોપીઓ ફરિયાદ કરી કે તમારો કૃષ્ણ કાનુડો છે એ અમને
મૈયારા અમારા માટલા તોડી નાખે છે, આવું બધું કરે છે, તોફાન કરે છે, માતાજી એને તમે વઢો. અને ત્યારે પછી રાવત ભગતની વિચારધારા એને એના શબ્દોમાં લખી છે શું? એ નટવર છે રે હાવ નાનો રે મયારણ મારો, એ નટવર છે રે હાવ નાનો. એ તમે ખોટ્યું છો ગોપ્યું, મારો કાનુડો તો નાનો છે, એને એનો વાંક હોય જ નહીં કે તો કા. એ નટવર છે રે હાવ નાનો રે મયારણ મારો, એ નટવર છે રે હાવ નાનો. 4-5 દિવસ થી એ હાલતા રે શીખ્યો, 4-5 દિવસ થી હાલતા રે શીખ્યો. એ શું જાણે છે ચોર્યું મારે ગોવાલણ મારો, નટવર છે રે હાવનાનો. એ આવી વાતો જયારે ભીખુદાનભાઈ કરતા હોય અને એની પછી આપણને એ સાંભળવા મળતા હોય ને એમાં પછી આપણે કહીએ ને કાઠિયાવાડીમાં કોક દિન કોક ભૂલો પડી, ભગવાન પછી તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવી દઉં સામલા. પણ કદાચ ઈ વિષ્ણુ ભગવાન કદાચ એના વૈકુંઠ ની અંદર બેઠા હોય ને એમાં બપોરનો સમય થયો હોય ને એમાં ઈ લક્ષ્મીજી એમ કે જમવા પધારો, ત્યારે ઠાકર એમ કે મને તો આ વખતે જુનાગઢ હાંભળ્યું છે અને જુનાગઢમાં તે પાછું પડખે બિલખા છે ઈ હાંભળ્યું છે ને ઈ સંગાવતી અને એને જે ચલૈયાને ખાંડીને ખવડાવ્યો ને એનો જે સ્વાદ છે ને ઈ તમે 32 ભાતના ભોજન રાંધ્યા છે ને ઈ એમાં એવો સ્વાદ નથી કે. અને પાછો એમાં ઈ ચલૈયાનો કાકો પાછો એમ કે છે કે તું જાતો નહીં, તારા બાપુજી તને બોલાવવા આવશે ને સાધુને ખાંડીને ખવડાવી દેશે. તો કે એમ ઓકે તો મારે તો જવું પડે ને કે કાં તો મારા બાપુજી મને બોલાવે ન જાવ, તો કે તું જાતો નહીં ને કે તને ખાંડીને ખવડાવી દેશે. ત્યારે ચેલજો એમ કે છે શું કે ભાગો તો મારી હે ભોમ કાલા દેને ભોરી ગજીલે ભાર, ભાગો તો મારી એથી ભોમ કાલા દે અને ભોરી ગજીલે ભાર. અન મેરું સરીખા ડોલવા લાગ્યા અને આકાશ ને આધાર મેરા મન, મેરા મન માદાન મૂકે આન ચલયો સાધના ચૂકે, હે જ મેરા મન માદાન મૂકે આન ચલયો સાધના ચૂકે. એ આવી વાતો કદાચ સાહિત્યમાંથી આપણે લઈ શકીએ. પાછો ઈ ગમે ત્યારે કોઈની ઝૂંપડીએ ગયા હોય અને પાછો ગમે ત્યારે તમે ગયા હોય તો તે રોટલો અડધો હોય અને એમાંથી અડધો કરીને મને તમને ખવડાવે. ત્યારે આપણા લોક સાહિત્યકારો અને લોકગીતોની અંદર વર્ણન કરતા હોય છે શું એ ઝૂંપડીએ કોક તો જાજો રે અને નામે માન તો થાજો રે. નાની એવી ઝૂંપડી હોય પણ એના દિલ બહુ મોટા હોય એટલે કવિ લખે શું દિલ તો જેના હે દરિયા દેવડાન આપ જેવડો આવકાર, દિલ તો જેના હે દરિયા રે દેવડાન આપ જેવડો આવકાર. અવસર આવે માછડા દેતા હે પાછા ન ભરે જોને પાવ, એ ઝૂંપડીએ કોક તો જાજો રે અને નામે માન તો થાજો રે. આવી સૌરાષ્ટ્રની અને આપણા ગુજરાતની અને કચ્છની એ ભાતીગળ ભૂમિની વાતો હું તમે કરતા રહી અને સદાય લોક સાહિત્યની અંદર આવી લોક સાહિત્યને સાંભળતા રહી. મારી તમારી જે
પરંપરા અને સંસ્કૃતિ હું તમે ધાળવતા નહીં. અને જયદેવસિંહજી, આપ અને બંને જે આપના સંદેશાથી બધાને જે વાકેફ કરી અને આવો સરસ મજાનો માહોલ લઈ અને આપ સૌને જે માહિતી પહોંચાડો છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ધન્યવાદ છે તમને બંનેને કે આવું સરસ મજાનું એ પરિશ્રમથી એ પ્રગતિના બેનર ઉપર આવું એક સરસ મજાનું એક કામ કરી રહ્યા છો મોટું, તો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને અભિનંદન છે. હાજી વાહ. થેન્ક યુ સો મચ બાપુ સાહેબ. આપે આપનો કિંમતી સમય આપ્યો અને આટલો સરસ બધાને આનંદ કરાવ્યો. આ કાર્યક્રમમાં નાસાના WHO ના સર ઘણું બધું ગાઈડન્સ ને માર્ગદર્શન મળ્યું છે અને ખરેખર અમે પણ નહોતા ઓળખતા કે આપણા સમાજના આટલા સરસ રત્નો આવા ફિલ્ડ સાથે જોડાયા છે. આપને પણ અમે નહોતા જાણતા અને અમારા માધ્યમથી અમે ઈચ્છતા હતા કે ઘણા બધા બીજા લોકો પણ આપને ઓળખી શકે, જાણી શકે કે આપણા સમાજમાં આટલા સરસ રત્નો આવા લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર છે. આપણે નથી ખ્યાલ હોતો એટલે આપણે બીજા પાસે દોડી જતા હોય છે, જ્યારે સમાજના જ આપણા વ્યક્તિઓ હોય છે તો આપણે એનો પણ લાભ લઈ શકીએ. એ હેતુથી આ કાર્યક્રમમાં આપને ઇન્વાઇટ કર્યા અને આપણે યસ કીધું એ બદલ ખૂબ ખૂબ આભાર. પ્લીઝ ગોહિલ સર, ઓપન સેશન માટે ઘણા બધા રાઇઝ હેન્ડ્સ છે એટલે ઘણા બધાને આપ સાથે વાત કરવા ઉત્સુક છે અને જે પણ ઓપન સેશનમાં વાત કરે પોતાનો પરિચય આપે અને ખાસ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને વાત કરવાની, વ્યક્તિગત ક્વેશ્ચન પૂછવાનો કોઈને આ કાર્યક્રમમાં હક નથી આપેલો. પ્લીઝ ગોહિલ સર કન્ટિન્યુ. જી, ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને બાપુ સાહેબ ની વાત સ્ટાર્ટિંગથી જેમણે સાંભળી છે ત્યારે એમને જે વાત કરી કે બહુ જ નાની ઉંમરમાં એમના પિતાજીનું અવસાન થયેલું, ત્યાર પછી જી બાળકોને મોટા કરવા. હેલો. હાજી જી, પછી બાળકોને મોટા કરવા. અવાજ નથી આવતો જયદેવસિંહભાઈ, અવાજ નથી આવતો. જી, અવાજ આવતો નથી. હાજી, હા, બાળકોને મોટા કરવા અને એ પણ એ પરિસ્થિતિમાં કે આર્થિક સ્થિતિ સધરતા ન હોય. અત્યારની સ્થિતિ એવી છે કે કાંઈક ઘટ્યું તો કે આપણું પડ્યું છે ને 5 વીઘા વેચી નાખો ને. એ બાપ દાદાની એની અંદર ઘણી પેઢીઓ એના માટે થઈ અને પોષણ આપ્યું છે. એ જમીન આપણે થોડા ઘણા રૂપિયા ઘટે અને વેચી નાખીએ છીએ. તો આ એક ખૂબ સારું ઉદાહરણ છે કે પરિસ્થિતિ ગમે તે થાય પણ જે આપને આ વડવાઓની, પૂર્વજોની જે જમીન છે એ જમીન આપણે સાચવવી જોઈએ. એમાં વધારો કરવો જોઈએ, ઘટાડો ન કરવો જોઈએ. હાસ્યની વાતો પણ એટલી જ થઈ, સાહિત્યની વાતો પણ એટલી જ થઈ અને આજે આપ સૌને જણાવતા પણ આનંદ આવે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટના નિવૃત્ત અધિકારીઓ પણ આમાં જોડાયેલા છે. ગોહિલ સાહેબ, આપનો અવાજ નથી આવી રહ્યો. ગોહિલ સાહેબ, આપનો અવાજ નથી આવી રહ્યો. જી, ઘણી બધી આપણે વાતો થઈ, સાહિત્યની વાત થઈ. તો એ આપનો બીજો મોબાઈલ ચાલુ લાગે છે પહેલા. હા ગોહિલ સાહેબ, આપનો ઇકો સાઉન્ડ જેવું ડબલ અવાજ આવી રહ્યો છે. જી ગોહિલ સાહેબ, ઓપન સેશન ચાલુ કરાવી દઉં. જી જી, જેને પણ વાત કરવી હોય રાઇઝ હેન્ડ કરેલું છે, પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. પહેલા પોતાનો પરિચય અને નામ આપી અને ગંભીરસિંહ બાપુ સાથે વાત કરી શકે છે. હેલો, અવાજ આવે છે? હા ગોહિલ સાહેબ, આવે છે. દિલીપસિંહ જાડેજા, આપ વાત કરી શકો છો સાહેબ. મિત્તલબા, ગોહિલ સાહેબ અને વેબિનારમાં જે જોઈન્ટ છે બધાને જય માતાજી. જય માતાજી. સોરી, પરિચય આપતા ભૂલી ગયું. દિલીપસિંહ જાડેજા,
નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારું ગામ ધૂળકોટ હળવદ તાલુકાનું છે. ગંભીરસિંહભાઈ, આપે જે પોલીસ ખાતાની ટફ લાઈફ, જે આપ સૌ બધા, મિત્તલબા ખાસ, મને તો આજે જાણવા મળ્યું કે આપ બી પોલીસ પરિવારથી છો. આ ટફ લાઈફ ની વચ્ચે આપે જે આ સાહિત્યનું અને હાસ્યનું જે કાર્યક્રમ અને આપે જે આ લાઈનમાં આપ આગળ વધ્યા છો એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. અને આવી પોલીસની ટફ લાઈનમાં રહીને આવા પ્રોગ્રામ તૈયાર કરવા અને એ પ્રોગ્રામ સાથે સતત જોડાઈ રહેવું એ ઘણું જ મુશ્કેલ બાબત છે. છતાં આપે ગંભીરસિંહભાઈ જે રીતે આપે ડેવલપમેન્ટ આમાં કર્યું છે એના માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. પોલીસ ખાતાની લાઈફ તો તમે જાણો છો બહુ ટફ છે. જી જી, થેન્ક યુ જાડેજા બાપુ, થેન્ક યુ સો મચ. જી, જય માતા. જાડેજા સાહેબ પણ મોસ્ટ ઓફ વેબિનારની અંદર એમની ઉપસ્થિતિ હોય છે. એ જ રીતે રિટાયર્ડ યુએસપી પણ ચુડાસમા સાહેબ પણ જોડાયેલા હતા આમાં. ઘણા બધા પોલીસ ડિપાર્ટમેન્ટના જેમને હું ઓળખું છું અને પરિચયમાં છે એના બધાના નામ જોયા એટલે ખ્યાલ આવ્યો. ઈલાબા જાડેજા, આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. ઈલાબા જાડેજા, આપનો રાઈટ હેન્ડ છે. ઈલાબા એમનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં હું મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબને કહીશ કે આજના કાર્યક્રમ વિશે, કેમ કે અમારા સ્ટાર્ટિંગથી જોડાયેલા, પહેલાં તો આપનો પરિચય આપજો ચુડાસમા સાહેબ. ઓન ધ વે હતા અડધા ઉપરના કાર્યક્રમમાં અને હાલ એ ઓફિસમાં જ હતા. મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હમણાં જોઈનિંગ કરે છે, પાછું એમને નેટવર્ક વિશે હોય. બાશ્રી દશરથબા, અખિલ ગુજરાત મહિલા સંઘ અધ્યક્ષા. બા સાહેબ જય માતાજી આપ સર્વેને. હું દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, વડોદરાથી. જયદેવસિંહ પહેલાને, મિત્તલબાને ખૂબ 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 અમે જેટલી શુભેચ્છા પાઠ્યો એટલી ઓછી છે કે આપણા સમાજના રત્નોને દિવસે બહાર લાવે છે. અને ગંભીરસિંહ ભાઈએ તો ખરેખર એમના ગૂઢ ને ગંભીર રહસ્યો દ્વારકામાં ખોલ્યા ને ત્યારે અમને એમનો રાજનો ખ્યાલ આવ્યો કે આપણા લોક સાહિત્યને જીવંત રાખવા માટે એમને જે પ્રયત્નો કર્યા છે એના માટે સેલ્યુટ છે. અને ખરેખર જો સંસ્કૃતિ કે સંસ્કાર આપણે સાચા હોય ને તો આવા લોક સાહિત્ય કલાકાર રોજ એમના આવા લોક ડાયરા દ્વારા આ બધું જીવંત રાખી શકશે. એના દ્વારા ઘણું બધું તમે એક માહોલમાંથી શીખવા મળે છે. અને ગંભીરસિંહ ભાઈએ તો એમ કહેવાય ને કે સંઘર્ષમાંથી આગળ આવ્યા છે. અને આપની જે જવાબદારી પોલીસ ખાતાની હતી, મિત્તલબાએ કીધું એમના ફાધર, મને ખબર પરમાર સાહેબ ફોરેસ્ટ ઓફિસર, એટલે એમના પરિવારને જે બધું સહન કરવાનું આવે ને કે ક્યાંક વાર તહેવાર હોય તો ગંભીરસિંહભાઈને તો એમની ડ્યુટી જોઈન કરવી જ પડે. અને પરિવારવાળાએ અપેક્ષા રાખ્યો કે અહીં જવું છે, અહીં ફરવા જવું છે કે આ પ્રસંગમાં. પણ ઘણી બધી વખત એ લોકો પહેલા હાજર ન રહી શકે ગંભીરસિંહભાઈ, અને પરિવારે જ બધો એ સામાજિક ને વ્યવહારિક કાર્યક્રમો સંભાળવા પડ્યા હોય છે. એટલે એમાં તમારા ધર્મપત્નીનો ખૂબ ફાળો હોય, બાળકોનો તે હોય કે તમે આ કક્ષાએ પહોંચ્યા છો. અને આ ખાતાને આવા વિચારો તો બહુ ઓછા આવે, પણ આપ મૂળભૂત જ નાનપણથી જેવા ગુણ અને સંસ્કાર ધરાવતા હતા એટલે એક એવા આધ્યાત્મિક પથ પર પહોંચ્યા છો. અને એના દ્વારા તમે ખૂબ ઘણું બધું હાંસલ કર્યું છે. અને કીધું ને પરમાર સાહેબ કે તમારી તો ખાલી પરિચય, કોઈ વ્યક્તિનો એક ખાલી પરિચય આપે અને એના ઉપરથી જો એમને અંદાજ આવી જાય તો ઘણું જ કહેવાય. એમ આપે પરિચય જ એટલો સરસ ત્યાં આપ્યો તો દ્વારકા,
અને પછી જે અમે કાર્યક્રમ માણ્યો ને, આખા અમારા 2 દિવસનો એ એક અડધી કલાકની પળ એટલે જીવનભરની અમારી આનંદની પળ હતી. એવી અમને ખુશી થઈ. અને આખા ગુજરાતમાં આપનું નામ ગુંજતું થયું છે, એવું ને એવું વિશ્વમાંય થાય. જોકે મોરારી બાપુની સાથે આપ બધે જાવ જ છો, થયું જ છે, પણ અમારી ખૂબ 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 હાર્દિક આપને એવી શુભેચ્છા પાઠવીએ. અને જે બધા જોડાયેલા છો એ દરેક એપિસોડમાં જોડાય છે. અને મિત્તલબાને જયદીવસિંહભાઈને એમનો પૂરેપૂરો સપોર્ટ છે કે આ બધા દ્વારા આવા કાર્યક્રમો જીવંત રહેશે. અને એ શા માટે કરે છે કે જે ક્ષેત્રમાં, જે ફિલ્ડમાં આપણા દીકરા દીકરીઓ આગળ વધ્યા છે, અવ્વલ નંબરે આવ્યા છે, કે એમને કંઈક એવી સિદ્ધિ હાંસલ કરી છે કે પદવી પ્રાપ્ત કરી છે, એને તમે એના પરિવારને પૂરતું સીમિત નથી રાખતા, પણ આખા ગુજરાતમાં એમનું તમે નામ રોશન કરાવો છો. એટલે આ કાર્યક્રમને હું ખૂબ ખૂબ એમ કહેવાય ને કે જેટલા બિરદાવું ને એટલું ઓછું છે. અને જેટલા જોડાવ છો એ બધા જોડાયેલા રહેજો. અને ગંભીરસિંહભાઈ, આપને ખૂબ 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 ફરી ધન્યવાદ, શુભેચ્છા. આપ સર્વેને જય માતાજી. નમસ્તે. થેન્ક યુ સો મચ બા સાહેબ. ગંભીરસિંહ બાપુ, આપને એક વાત જણાવી દઉં કે મેં પરિશ્રમથી પ્રગતિની શરૂઆત કરી તો પહેલા જ તમારા ફર્સ્ટ એપિસોડના અતિથિ વિશેષ બા શ્રી દશરથબા પરમાર રહ્યા હતા. જ્યારે મેં આ વિચાર રજૂ થયો, કોને પહેલા આદર્શ વ્યક્તિ કે પ્રેરણારૂપ વ્યક્તિને આપણે આ પ્લેટફોર્મ પર લાવતા હોઈએ છીએ, તો પહેલા જ અતિથિ વિશેષ બા શ્રી દશરથબા પરમાર હતા. સમજી શકે છે કે તમે તમારું પહેલું જ પરફોર્મન્સ હોય તો કેટલી થોડુંક નર્વસનેસ તો આવી જ જાય, ગમે તેટલા આપણે કોન્ફિડન્સથી હોય તો એ એપિસોડમાં અમે પણ થોડા નર્વસ હતા કે ચલો પહેલો એપિસોડ પરિશ્રમથી પ્રગતિ શું છે, કોઈને કંઈ ખબર નથી, આ આગળ કેવી રીતના ચાલશે. પણ આપ સૌ જોઈ રહ્યા છો એમ બા શ્રી દશરથબા પરમારના પહેલા જ એપિસોડ પછી આ કાર્યક્રમે જે પ્રગતિ પકડી છે અને અલગ અલગ અતિથિ વિશેષ આવી રહ્યા છે. એટલે બા સાહેબે કંઈ પણ વિચાર્યું નહોતું કે શું કાર્યક્રમ છે, ને લાઈવ થવું કોઈ પણ સમાજ સેવક કે કોઈ પણ મહિલા માટે અઘરું છે. લાઈવમાં કેવા ક્વેશ્ચન આવશે, કોણ શું પૂછશે, કંઈ પણ પરવા કર્યા વગર બા સાહેબે યસ કીધું અને કાર્યક્રમને સફળ બનાવ્યો. અને અત્યાર સુધી સતત અમને માર્ગદર્શન ને પ્રેરણા બા શ્રી દશરથબા આપી રહ્યા છે, તો આ પ્લેટફોર્મ પરથી એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ બા સાહેબ. ના, આપ બંનેની મહેનતને હું ખરેખર વંદન કરું છું કે દિલથી. અને એક પણ રૂપિયાની અપેક્ષા વિના કોણ અત્યારે આટલો સમય ફાળવે, આટલા શિડ્યુલમાં, બધા એમ કે ટાઈટ શિડ્યુલમાં, આટલા બિઝી લાઈફમાં આવી બધી સમાજ સેવા કોણ કરવા અત્યારે તૈયાર છે. પણ આપ બંને આવા એક અદના આદમીને તમે રજૂ કરો છો અને એની ઓળખ હોય કેવી આગવી ઊભી કરો છો. એટલે તમને ને જયદેવસિંહ ભૈલાને બેને હું ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને આ કાર્યક્રમ 100 હપ્તાની પણ હજારો હપ્તા સુધી આમ નામ ચાલુ રહે અને આપણા જેવા નાના ઉગતા કલાકારો બહાર આવતા રહીએ અને એકબીજાનો પરિચય ઓળખ થાય ને, એવી હું ભગવાનને પ્રાર્થના કરું. જય માતાજી. થેન્ક યુ સો મચ બા સાહેબ. આપે વાત કરી, વાત સાચી છે, પણ ગંભીરસિંહજીને પણ ખ્યાલ આવશે કે કોઈ આવી અને આપને એમ કહે કે હજુ સુધીમાં તો અમે કાંઈ કર્યું નથી, પણ આ અમારો પહેલો પ્રોગ્રામ છે અને એમાં આપ આવો, બરાબર છે. તો એમાં એક જે જાહેર મંચના ને મોટાના વ્યક્તિને સીધી હા પાડવી ને કે ભાઈ આનો પહેલો હા. અત્યારે ઘણા કથાકારોને અમે જોઈએ છીએ કે કથા માટે પૂછવા જઈએ ને તો એમ કે ઓડિયન્સ કેટલું આવશે, આવી વાત પહેલા કરે. બરાબર. હવે એમ જ્યારે કોઈ પણ કાર્યની શરૂઆત થતી હોય અને એમાં ખાલી રજૂ કરી અને વાત કરીએ કે ભાઈ આપે પધારવાનું, હવે અમારે જો ચિંતા નથી હોતી, અમે ખાલી નામ આપીએ પરિશ્રમથી પ્રગતિ માટે આપને, હા કાંઈ વાંધો નહીં, હું આવી જઈશ. કેમ કે એમને આગળના એપિસોડ જોયા છે અથવા તો ક્યાંક ને ક્યાંક વાત સાંભળી છે, પણ પ્રથમ વખત જ સીધી હા પાડવી ને એ બહુ અઘરું છે. અને ખાસ કરીને બા સાહેબ આપે જે અમને સપોર્ટ કર્યો હતો એના થકી અમે આટલા આગળ વધી શક્યા છીએ. આપણે કેડી કંડારી, હવે હાઈવે બની ગયો છે એટલે હવે દોડવામાં વાંધો નથી, મજા આવશે. બીજું જે કાંઈ કોઈને વાત કરવાની હોય તો એ પોતાનો રાઇટ હેન્ડ કરે કે જેથી કરી અને વાત કરી શકે. ખાસ અભિનંદન આજના કાર્યક્રમમાં દેવાના હોય ને તો આજના અતિથિ વિશેષને
કેમ કે એક કલાકાર ત્યારે જ ખીલે જ્યારે હાકલા પડકારા થતા હોય, બરાબર. આ વગર હાકલા પડકારા એ બરાબર કે અને એમાં એને જે કાંઈ પોતાની આવડત છે એ રજૂ કરવી એ ન ખીલી શકે. કલાકારને જેમ તાલીનો ગળગળાટ ને દુઆ છંદ કે કાંઈ પણ હાલતું હોય તો એની અંદરના જે હાકલા પડકારા થતા હોય તો એ જે ઓવર ખીલે. પણ એવું કશુંય વગર પણ જે અમને આટલું બધું સાહિત્ય અને હાસ્ય પીરશું તો એમાં જેટલા આપણે ગંભીરસિંહજી બાપુનો આભાર માનીએ એટલો ઓછો એ એમને નથી થઈ શકતું. જે પથુભા જાડેજા, પથુભા જાડેજા, આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. માઇકને મોબાઈલ સ્ક્રીનને ટચ કરશો ને એટલે માઇકના બટનને ટચ કરશો એટલે માઇક અનમ્યુટ થઈ જશે. સેમ ઈલાબાનું પણ રાઈઝ હેન્ડ વાળે ઘડી આવે છે, પણ ઈલાબા માઇક અનમ્યુટ કરશો તો વાત. અત્યારે એ પોતાનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં એક સારા સમાચાર આપું કે 67 એપિસોડમાં આ અમારું પહેલું સાહસ હતું. એક કલાકારને લાવવાનું જ હતું એ તો ઠીક છે, પણ યુટ્યુબની અંદર લાઈવ કરવું એ પણ પહેલું જ સાહસ હતું. તો હાલમાં યુટ્યુબમાં 138 વ્યુઅર્સ આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે યુટ્યુબના માધ્યમથી. એ અંક પણ ખૂબ આનંદની વાત કહેવાય, ખૂબ આનંદની વાત કહેવાય. અને બાકી આપણા વેબિનારની અંદર અત્યારે જે 25 થી ઉપરનો અંક દેખાય છે કે જે લાઈવમાં જોઈન્ટ છે. જી, યુટ્યુબમાં પણ જેટલા પણ જોડાયેલા છે એ સૌનો પણ આ પ્લેટફોર્મથી આભાર વ્યક્ત કરીએ છીએ કે કિંમતી સમય આ કાર્યક્રમને અને અતિથિ વિશેષને આપી રહ્યા છો, તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમૂલ્ય હોય ને તો એ સમય છે અને આપણને આપી રહ્યા છે બધા. જી, પરિશ્રમથી પ્રગતિના માટે થઈ અને આપવો, પોતાની લાઈફના આટલા કલાક આપવા એ કોઈ સહેલું નથી. આનાથી મોટું દાન નથી કઈ. જી પથુભા, આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરો. જી આજે ગંભીરસિંહભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન. જી જય માતાજી, જય માતાજી, અભિનંદન. જો કે હું તો કે કોઈ ડાયરામાં કે ક્યાંય જાતો જ નથી. મેં મારી લાઈફમાં પહેલી વાર જોયું. જી હું ક્યારેય પ્રોગ્રામમાં નથી જાતો ક્યાંય પણ. જી જી. પણ આજે પ્રદેશ શિબિરમાં ગંભીરસિંહભાઈને મેં આનંદ માણ્યો. એટલે હવે એવું થાય છે કે જો આપણા રાજપૂતભાઈનો આવો કાર્યક્રમ હોય ને તો આપણે ખાસ જવું. એટલે ગંભીરસિંહભાઈને ખૂબ ખૂબ અભિનંદન રાજકોટ શહેર યુવા સંઘ તરફથી. આભાર આભાર. થેન્ક યુ પથુભા બાપુ, થેન્ક યુ સો મચ. પથુભા બાપુ પણ એક સામાજિક કાર્યકર છે અને કોઈ પણ અપેક્ષા વગરને નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરી રહ્યા છે. અને હમણાં દ્વારકાની જે શિબિર હતી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની, તમામ જવાબદારી પથુભા બાપુએ બહુ સારી રીતે સંભાળી. ઘણા બધાનું યોગદાન હોય છે, પણ મોટી જવાબદારી પથુભા બાપુને સોંપેલી હતી અને એ અનુસંધાનમાં અમારે ફોનમાં વાત થઈ હતી. એટલે થેન્ક યુ પથુભા બાપુ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર મિત્રભા, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર પથુભા. પથુભા પણ વર્ષો જૂના સમાજના દરેક કાર્યમાં યુવા સંઘની સાથે તો જોડાયેલા છે, પણ એ સિવાય પણ રાજપૂતોની કોઈ પણ સંસ્થાનો જ્યારે મીઠાપુરની અંદર સર્વિસ કરતા ત્યારે પણ કોઈ પણ સંસ્થાનું પોઝિટિવ કામ હોય એટલે એમાં પથુભા હર હંમેશા આગળ હોય છે. દરેક જગ્યાએ એમનો સહયોગ, એમનાથી થઈ શકે એટલી હેલ્પ. દ્વારકાની સાઈડમાં કોઈ પણ કાર્યક્રમ ગોઠવવાનો હોય તો પણ એ પથુભાનું કામ બહુ સરસ છે અને એ દરેક જગ્યાએ મદદરૂપ થતા રહેતા હોય છે. અને હાલમાં પણ એ રાજકોટ જિલ્લાની જવાબદારી, મહત્વની જવાબદારી સંભાળે છે. આભાર જયદેવસિંહભાઈ, આપનો આભાર. તો હવે કાર્યક્રમના એન્ડ તરફ જઈએ.
કે આજ સમય પણ ખાસો થઈ ગયો છે, પણ ક્યાં જતો રહ્યો ને ખ્યાલ નથી આવ્યો એમ. ક્વેશ્ચન તો 5 જ પૂછ્યા હતા મારા ખ્યાલથી મિત્તલભાઈએ, પણ આન્સરની અંદર સાહિત્ય, હાસ્ય રસ ને બધું એવી રીતે મિક્સ કરીને પીશું ને કે ખ્યાલ જ ના આવે કે કેટલો સમય થઈ ગયો છે. તો આજના પરિશ્રમથી પ્રગતિના 67ના એપિસોડમાં જે આપ સૌ જોડાયા અને આપનો જે કિંમતી સમય ફાળવ્યો એ બદલ ખાસ તો અતિથિ વિશેષ જી જયદેવસિંહ બાપુ, કાર્યક્રમ જનરલ બધા હોય છે, એમાં છેલ્લે હેરવી રાગમાં એક કસુંબીનો રંગની એક કડી ગાઈ દો એટલે એ અમારું પૂર્ણ વિરામ કહેવાય. બરોબર છે? આવો ભાગ્ય અમારા બાપુ જી. મીટિંગ આલે છે. જ્યાં જાગો ત્યાં રામ જપ સંભાળ, ઉઠત બેઠત આત્મા, એ ચાલંતા ચિતાર, ચાલંતા ચિતાર. હે મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા, હે મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા, પીધો કસુંબીનો રંગ ઓ રાજ મેં તો પીધો કસુંબીનો રંગ, ધોળી ધાવણ કેરી ધારાએ ધારાએ, હે તું પીધો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, એ હો રાજ મને લાગ્યો એક કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો એક કસુંબીનો રંગ. સરસ મજાનો કાર્યક્રમની અંદર આપ સૌએ મને એક દિલથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને જિંદગીમાં 2-4 પણ કામ સારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને જિંદગીમાં 2-4 પણ કામ સારા થાય તો ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ આવી મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને હવે વધુ નથી અબળખું જીવનમાં, ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. જિંદગીમાં 2-4 પણ કામ સારા થાય તો ઘણું છે. જય માતાજી, જય માતાજી, સૌને જય માતાજી. જય માતાજી. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી. જય માતાજી. જય માતા.